હાલો 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 હેલો ફિનોલિયન્સ, કેમ છો બધા? મજામાં? ચલો તો શરૂઆત કરીએ આપણે સ્ટેટ્સ ઓફ મેટરમાં આગળ વધીએ. દ્રવ્યની અવસ્થાઓમાં આપણે જે કાલે વાત કરેલી હતી, થોડી ઘણી જે કાંઈ પણ લંડન ફોર્સ ને બધા ફોર્સિસની વાત કરેલી હતી, હવે એના ઉપરથી વાન્ડરવાલ્સ ફોર્સ એના થોડાક રિલેશન જોઈ લઈએ કે જે તમને MCQ માટે બહુ કામના છે, અતિશય અગત્યના છે. જો એ રિલેશન તમે ડાયરેક્ટ યાદ રાખી લ્યો ને એટલે ફટાફટ MCQ સોલ્વ થઈ જાય. તો શું છે તે રિલેશન, આવો જોઈ લઈએ. તો ધ્યાન આપજો મિત્રો, હું શું કહું કે કોઈ પણ આપણે વાન્ડરવાલ્સ ફોર્સ હતો, શું હતું? વાન્ડરવાલ્સ ફોર્સ હતો. શું હતું દોસ્તો? વાન્ડરવાલ્સ, બરાબર? તો જે વાન્ડરવાલ્સ ફોર્સ હતો, વાન્ડરવાલ્સ ફોર્સ is directly proportional to atomic mass યા તો શું આવશે? મોલર માસ યા તો મોલેક્યુલર માસ, એટલે કે પરમાણવીય દળ યા તો આણવીય દળ. પરમાણવીય દળ યા તો અણુ હશે તો અણુનું દળ, પરમાણુ હશે તો પરમાણુનું દળ. વાન્ડરવાલ્સ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટોમિક માસ યા તો મોલર માસ આવશે, બરાબર છે? એનો મતલબ શું થયો કે એમની માસ વધે, એટમનું માસ વધે ક્યારે? કયો ને, એટમ છે આ હાઇડ્રોજન છે નાનકડો, નીચે જાવ તો સોડિયમ, નીચે જાવ તો પોટેશિયમ, પછી સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ, પછી કોણ આવે? સિઝિયમ. આ સાઇઝમાં કેવો છે? નાનો. ઉપરથી નીચે જાઓ એમ અણુની સાઇઝ વધે તો એનું માસ પણ વધે છે ને. હાઇડ્રોજન કરતાં સોડિયમનું માસ વધારે હોય, એના કરતાં પોટેશિયમ, એના કરતાં રૂબિડિયમ. ઉપરથી નીચે જાઓ, ઇન શોર્ટ 100 વાતની એક વાત, કોઈ પણ એટમ છે એનું માસ વધે ક્યારે? જો એનું કદ વધે તો, વોલ્યુમ વધે તો. આનું કદ, સાઇઝ શું થતી જાય? મોટી. એનો મતલબ ચોખ્ખું આમ સમજો ને કે જેમ એટોમિક માસ વધે ને, એટોમિક માસ વધે ક્યારે? જો એટમની સાઇઝ મોટી થાય. એટોમિક સાઇઝ વધે તો વાન્ડરવાલ્સ ફોર્સ શું થતો જાય? વધતો જાય છે. વાન્ડરવાલ્સ ફોર્સ થાય છે ઇન્ક્રીઝ, બરાબર? તો યાદ રાખજો, એટોમિક સાઇઝ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વાન્ડરવાલ્સ ફોર્સ. જેમ જેમ તમારી એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થશે તેમ તમારો વાન્ડરવાલ્સ ફોર્સ ઇન્ક્રીઝ થશે, વાન્ડરવાલ્સ બળ શું થશે? વધશે, બરાબર? ચલો એના પછી વાન્ડરવાલ્સ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ. બોઇલિંગ પોઈન્ટ, જેમ વાન્ડરવાલ્સ ફોર્સ વધારે હશે તેમ બોઇલિંગ પોઈન્ટ શું હશે? વધશે. તેમ બોઇલિંગ પોઈન્ટ શું થતું જશે? વધશે, બરાબર? તો અહીંયા એક નવું રિલેશન એ થયું, શું કે એટોમિક માસ, પરમાણુનું દળ વધે તેમ બોઇલિંગ પોઈન્ટ વધે. એનો મતલબ કે ઉત્કલન બિંદુ વધે છે. ખ્યાલ આવ્યો? હા કે ના? આ જોજે, આ બધા એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં, ધીસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધીસ, એનો એટોમિક માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ. ચલો ઠીક છે, માની લઈએ કે સાહેબ વાન્ડરવાલ્સ ફોર્સ વધે તો એટોમિક સાઇઝ વધે તો વાન્ડરવાલ્સ ફોર્સ વધે છે, બરાબર છે? તો એની સાથે સાથે બોઇલિંગ પોઈન્ટ પણ વધે, એવું હોય? હા હોય જ. જો ચોખ્ખી વસ્તુ કહું, બોઇલિંગ પોઈન્ટ વધે જ છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ સમજી લે. ફ્લોરિન F2 ગેસ, પછી Cl2 ગેસ, Br2 ગેસ અને I2 ગેસ. એમાં આ બંને શું છે ભાઈ? તો કે ગેસ ફોર્મમાં છે. આ તો કે લિક્વિડ હોય, Br2 રૂમ ટેમ્પરેચરે કેવું હોય? લિક્વિડ. અને આ શું હોય? સોલિડ હોય. હા કે ના? હા. તો ઉપરથી નીચે જાઓ, ઉપરથી નીચે જાય એમ માસ, એટોમિક માસ શું થાય? તો કે વધે છે, એટોમિક માસ વધે. આ સોલિડ, રૂમ ટેમ્પરેચર આ સોલિડ રહી શકે છે, જ્યારે લિક્વિડ ફોર્મમાં રહી શકે, જ્યારે આ ગેસ ફોર્મમાં રહી શકે. ચોખ્ખી વસ્તુ છે. એટોમિક સાઇઝ વધે એમ બોઇલિંગ પોઈન્ટ શું થયું? વધારે. આનો બોઇલિંગ પોઈન્ટ વધારે હોય, એના કરતાં આનો ઓછો. આ તો રૂમ ટેમ્પરેચરે શું થયું? ગેસ ફોર્મમાં વહી ગયું. રૂમ ટેમ્પરેચર જ ગેસ ફોર્મમાં જતું રહ્યું. એનો મતલબ ઉત્કલન બિંદુ વધે છે. જેમ જેમ એટોમિક સાઇઝ વધે એમ ઉત્કલન બિંદુ શું થાય? વધે છે, બરાબર છે? અહીંયા રહ્યું. ઉપરથી નીચે જાઓ, આ ફ્લોરિન છે, ફ્લોરિન, આ પણ ફ્લોરિન છે. એની વચ્ચે હવે ફ્લોરિન છે, હા, તો એની વચ્ચે આ એટ્રેક્શન ફોર્સ હશે. આ આયોડિન છે, આયોડિન લઈ લે, તો આયોડિનની સાઇઝ કેવી હશે? વધારે. તો એટ્રેક્શન ફોર્સ જોઈ લે, કેટલો બધો થયો? આટલો બધો થયો ને. એટ્રેક્શન ફોર્સ કેટલો થયો? આટલો બધો. ઇન શોર્ટ 100 વાતની એક વાત. જો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ કે જેમ જેમ એટોમિક સાઇઝ વધે, એટોમિક સાઇઝ એટલે એટોમિક માસ વધે, એટોમિક માસ વધશે
તો તારો વાન ડર વાલ્સ ફોર્સ ઇન્ક્રીઝ થશે, જેના લીધે તારું બોઇલિંગ પોઈન્ટ પણ વધે છે. ક્લિયર એટલી વસ્તુ? પણ સાહેબ માની લો કાંઈ એવા સંજોગો ઘટના ઘટી, શું એટોમિક માસ સરખા આવ્યા, કઈ રીતે? જો ને બેસ્ટ એક્ઝામ્પલ આપું તને, એનું બેસ્ટ એક્ઝામ્પલ એક લઈ લે 2 મિથાઇલ બ્યુટેન, 2 મિથાઇલ પ્રોપેન લઈ લે, 2 મિથાઇલ પ્રોપેન. એનો મતલબ કેવી રીતે લખાશે? CH3 CH3 ને CH3. કાર્બન હાઇડ્રોજન ગણી લે ફટાફટ. હાલતા હું બીજું લખું છું, N બ્યુટેન લખું, નોર્મલ બ્યુટેન. પેલામાં એ દોસ્ત કાર્બન હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરતો, કેટલા નંબર કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે, ફટાફટ ચાલ કેપીટ અપ. તો આમાં ગણીશ ને તો C4H10 આવશે, આમાં પણ શું આવશે? C4H10. હે હા લે કરી. આ બંનેમાં તો મોલેક્યુલર દળ, જેને આપણે મોલર માસ કહીએ છીએ, શું આવે? સરખું આવ્યું. તો જો મોલર માસ સરખું આવે ત્યારે તારે જોવાનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. શું જોઈશ? સરફેસ એરિયા. હવે આ શું છે? આ મસલા શું છે? એક રિલેશન યાદ રાખી લે અહીંયા કે બોઇલિંગ વાન ડર વાલ્સ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટોમિક માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ એન્ડ સરફેસ એરિયા. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સરફેસ એરિયા ઓફ ધી એટમ, મોલેક્યુલ, વોટ એવર જે કાંઈ પણ હોય તે સરફેસ એરિયા એનો જોવાનું. તો સરફેસ એરિયા શું છે? ધ્યાન આપ. હવે એક નવી ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરું છું હું તારા માટે કે એક છે ને, એક પાત્ર લીધું. શું લીધું? પાત્ર. એક બીકર લીધું. સમજી લે કે આ લિક્વિડ યા તો સોલિડ ફોર્મમાં છે કે કોઈ પણ ગમે તે હશે, પણ આનો એરિયા કેવડો થયો? આનો એરિયા આવડો થયો કે નહીં? હા, આનો એરિયા આવડો થયો. આનો એરિયા તો કે અહીંયા રહ્યો, આ એનો એરિયા છે. જો બ્લેક છે ને એ એનો એરિયા છે, બરાબર. અહીંયા બ્લેક લાઇન છે, આનો એરિયા છે. આનો એરિયા તો કે ટી શેપ જેવો છે, થોડો ટી જેવો છે, બરાબર. હા, બંનેને એક પાત્રમાં નાખી દીધા. એનો મતલબ કે ચાલ આ એક મોટું પાત્ર લઈ લીધું. હો ભાઈ, 2 સરખા પાત્ર લીધા, અવડા. હવે આમાં તારે આઇસોબ્યુટેન ભરવાનો છે, અને આઇસોબ્યુટેન કહેવાય, એ ભરવાનો છે. એનો મતલબ કે તું એને ભરીશ તો કંઈક આવું આવશે નહીં. આઇસોબ્યુટેન હશે તે આવું આવશે, આવી રીતે કંઈક ગોઠવાશે, બરાબર. આવું જ ગોઠવાય ને, કે કંઈ વિપરીત રીતે ગોઠવાય? આવી રીતે જ ગોઠવાય. હવે જો ચોખ્ખી વસ્તુ હું તને શું કહું, કેટલો આઇસોબ્યુટેન તું ગોઠવી શકે આમાં? આવી રીતે જ ગોઠવાશે. હા સાહેબ, એ તો એવી રીતે જ ગોઠવાય ને, એમાં કંઈ નવીન વસ્તુ થોડી છે. હાલો ઠીક છે, ચલો. કેટલા આઇસોબ્યુટેન ભર્યા? 4. તો આખું પાત્ર ભરાઈ ગયું. કારણ કે ભાઈ આ છે એમ નડી તો જવાનું છે ને, નડી તો જાય જ. આ જે બ્રાન્ચ છે, મિથાઇલની બ્રાન્ચ છે, યાને અડી ટચ થઈ જવાની છે, બરાબર. એવી રીતે આમાં ગોઠવવો હોય તો આમાં તો સાહેબ સ્ટ્રેટ લાઇન જેવું છે, સીધી લાઇન છે, કાંઈ અડચણરૂપ છે નહીં, જરા પણ ટ્રાફિક છે નહીં, બરાબર. મસ્ત ગોઠવાઈ ગયું. ધ્યાન આપજે. અહીંયા આમાં ઘણા બધા ગોઠવાના, જ્યારે આમાં તો કે આમાં 4 5 વધીને એટલા ગોઠવાના. તો સરફેસ એરિયા કોને કહેવાય? હવે હું તને શું કહું, સરફેસ એરિયા ઉપરથી આપણે ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ, આંતર આણવીય બળ કોને કહેવાય? આંતર આણવીય બળ કોને કહેવું? તો કે ભાઈ 2 અણુ વચ્ચે લાગતું જે બળ છે એને જ આંતર આણવીય બળ કહેવાય, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ કહેવાય. આપણે જે ઓલા વાત કરતા હતા ને, H2H2 કાલે જોડતા હતા, 2 H2H2 ધ્રુવીય અધ્રુવીય, એ બધા આંતર આણવીય બળો જ કહેવાય. વાન ડર વાલ્સ ફોર્સ લઈ લે, લંડર ફોર્સ લઈ લે, ગમે તે જે ફોર્સ છે, 2 અણુ વચ્ચે લાગતું, 2 અણુ મોલેક્યુલ વચ્ચે લાગતું, 2 એટમ વચ્ચે જે કંઈ પણ ફોર્સ લાગે છે એને ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ કહેવાય, આંતર આણવીય બળ કહેવાય, બરાબર. હવે વાન ડર વાલ્સ ફોર્સ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, એરિયા ઓફ સરફેસ એરિયા, આનો સરફેસ એરિયા, અને વાન ડર વાલ્સ ફોર્સ એટલે આંતર આણવીય આકર્ષણ બળ. શું? આંતર આણવીય, અણુ વચ્ચેનું આકર્ષણ બળ. આમાં જોજીને, આમાં સરફેસ એરિયા કેટલો ટચ થાય? તો કે આ બધો સરફેસ એરિયા, આ 2 અણુ વચ્ચેનો સરફેસ એરિયા આટલો ટચ થાય. હા, આમાં આટલો સરફેસ એરિયા ટચ થાય. જોજે, મને ખાલી જોઈને કહેજે. આમાં તો કે અહીંયા આવી રીતે આમાં ટચ થાય છે. 2 અણુ વચ્ચેનો આટલો બધો, એટલે કે ફૂલી આખો સરફેસ એરિયા એમાં ટચ થાય છે. હે હા, આમાં તો કે સાહેબ આમાં તો આટલો જ ટચ થાય, અહીંયા આટલો ટચ થાય. આ ભાગ એકબીજાને ટચ ન થતો, અહીંયા નથી થતો. અહીંયા તો કે આ બંને વચ્ચે ટચ થાય છે, બંને અડે છે. અહીંયા આ બંને ટચ થાય છે, આ ટચ થાય નહીં, અહીંયા નહીં. એનો મતલબ
કે આમાં જે કાંઈ પણ આંતર આણવીય બળ છે, શું કહું છું, આંતર આણવીય બળ અથવા તો ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ બંનેમાંથી કેમાં વધારે હશે. ચોખ્ખી વસ્તુ છે આ છે. આમ આ બંને એકબીજા સાથે આવી રીતે આમ જોઈન્ટ થઈ શકે છે. જો આ જે છે તને દેખાય, આ આવી રીતે આમ બંનેમાં એકબીજામાં પરફેક્ટલી મેચ થઈ જાય છે. જો આમ આખે અહીંથી લઈ અને અહીંયા સુધી પરફેક્ટલી ટચ થાય છે. જ્યારે આવી રીતે આમ છે, આ પહેલો આ એક એટમ લઈ લીધો, આ એક એટમ આમ છે, પછી બીજો એટમ આવી રીતે હશે તો અહીંયા થોડુંક જ ટચ થશે ને, જો એટલું ટચ થાય, એટલું. એનો મતલબ એવો કે આમાં ઇન્ટરમોલેક્યુલર આંતર આણવીય બળ, આંતર આણવીય અણુ વચ્ચેનું જોડાવાનું આકર્ષણ બળ કેવું છે, ઓછું છે. આમાં વધારે છે. ધ્યાન આપજે. હવે હું નવું રિલેશન સમજાવું. આમાં આંતર આણવીય અંતર કેવું છે, તો કે ભાઈ આ એનું સેન્ટર, આ એનું સેન્ટર, આ બંનેનું સેન્ટર લઈ લીધું. આ મોલેક્યુલ છે એનું સેન્ટર, આ એનું સેન્ટર, આ એનું અંતર. બે અણુ વચ્ચેનું ડિસ્ટન્સ, બે મોલેક્યુલ વચ્ચેનું ડિસ્ટન્સ આમાં કેવું છે, આ ડિસ્ટન્સને આપણે ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ કહેશું. આંતર આણવીય શું કહેવાય, ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ યા તો ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ, ઇન્ટ્રામોલેક્યુલર ડિસ્ટન્સ, કોઈ પણ. તો બે અણુ વચ્ચેનું અંતર આમાં તો કે આ એનું સેન્ટર લીધું, અહીંયા રહ્યું આ એનું સેન્ટર, આ બે વચ્ચેનું અંતર આની કમ્પેરમાં વધારે છે. ધ્યાન આપજો, હું શું પકડાવું છું, વાત કરું છું, ધ્યાન આપજો. આ બે વચ્ચેનું અંતર જેને આપણે આંતર આણવીય અંતર કહેશું. શું કહેશું, આંતર એટલે કે બે અણુ, આણવીય બે અણુ, આંતર આણવીય એટલે કે બે અણુ વચ્ચેનું અંતર. અહીંયા આંતર આણવીય અંતર ઓછું છે. ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ, ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ, આ પણ ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ. ઓછું ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ છે ને, એનો મતલબ કે સંપર્ક એરિયા, બે આ એક એટમ બીજો એટમ બંને વચ્ચેનો સંપર્ક આમાં મેક્સિમમ થાય. આમાં એકબીજાની આ પહેલો મોલેક્યુલ લઈ લે, આ બીજો મોલેક્યુલ લઈ લે, આ ત્રીજો, તો પહેલો અને બીજાની જે સરફેસ ટચ થાય છે ને, આ સરફેસ તને દેખાય ને સરફેસ, એ મેક્સિમમ ટચ થાય. આમાં પણ સરફેસ મેક્સિમમ ટચ થાય. એનો મતલબ કે બે સરફેસ આમાં મેક્સિમમ, આમાં થોડીક જ સરફેસ સાહેબ ટચ થાય છે. ક્લિયર, આ ખ્યાલ આવી ગયો. હવે હું તને એમ કહું કે આ જે કંઈ પણ અણુ એકબીજા સાથે જોડાયેલા હોય ને, એ આ ફોર્સિસના ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સના લીધે, આંતરઆણવીય બળના લીધે જોડાયેલા હોય. આને અમારે નોખા પાડવા હોય તો આમાં આંતર આણવીય બળ વધારે છે, આમાં આંતર આણવીય બળ આટલું જ છે, તો આ ઇઝીલી નોખા થઈ જાય. આ બંનેને એકને અલગ પડવા હોય તો આ ઇઝીલી બ્રેક થઈ જાય. જ્યારે આમાં વધારે બળ લાગેલું છે, જો ઘણા બધું આમ સરફેસ ટચ થઈ ગયેલું, અહીંયા પણ બળ લાગે, અહીંયા પણ બળ લાગે, અહીંયા પણ બળ લાગે, બધી જગ્યાએ સરખું બળ લાગે, તો આ ફોર્સ વધારે છે. તો આ બે એટમ, આ બીજાને ત્રીજાને બેને અલગ પાડવા હોય ને તો તકલીફ કરાવે, થોડી વાર લાગે, પણ આ તો ઇઝીલી થઈ જાય. એનો મતલબ કે એક પાત્રમાં આપણે આને ભરી લીધા મિત્ર, એક પાત્રમાં ભરી લીધા. હવે આને બંનેને કર્યા ગરમ, અહીંથી બંનેને ગરમ કર્યા. ગરમ કરીશ ને, રાખી દીધું અહીંયા થર્મોમીટર, અહીંયા પણ શું રાખી દીધું, થર્મોમીટર. તો અહીંયા તું થર્મોમીટર રાખીશ, અહીંયા પણ તું થર્મોમીટર રાખીશ. ચલો, આમાં આવી રીતે કાપા ગોઠવેલા છે, અહીંયા પણ આપણે દેખાય છે, બરાબર. હા, ચલો, અહીંયા પણ આપણે આવી રીતે થર્મોમીટર રાખેલું છે, આપણે દેખાય છે, બરાબર છે. ચલો, ગુડ, ફાવશે. હા, હવે હું શું કહું, હવે ધ્યાન આપજે. આને આપણે ગરમ કર્યું ને તો 50 સેલ્સિયસે શું થઈ ગયું, બોઇલ થઈ ગયું. એટલે કે એનો બોઇલિંગ પોઈન્ટ શું આવી ગયો, બોઇલિંગ પોઈન્ટ 50 સેલ્સિયસ. આને ગરમ કર્યું ને ભાઈ, તો આનો બોઇલિંગ પોઈન્ટ આવ્યો, આનો બોઇલિંગ પોઈન્ટ આવ્યો, માની લે 75. સમજવા માટે આવું કંઈ બુકમાં ના ગોત તો 75 આવ્યો. શું કામ આવું થયું, કારણ કે આમાં ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ વીક હતું, કે જેથી અણુઓ એકબીજાથી તરત છૂટા થઈ ગયા અને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા. જો લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય એને આપણે બોઇલિંગ પોઈન્ટ કહીએ, મેલ્ટિંગ પોઈન્ટ, કે જે ઉત્કલન બિંદુ ગલન બિંદુ હશે, બરાબર છે. ઉત્કલન, ચલ લિક્વિડ હશે તો ગેસમાં કન્વર્ટ થઈ જશે. ઇન શોર્ટ તું એ સમજી લે, અહીંયા પોઈન્ટ છે. જો સોલિડ હશે તો લિક્વિડમાં થશે તો આપણે ગલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ કહેતા હોય, પછી લિક્વિડમાંથી ગેસમાં જતું હોય તો બોઇલિંગ પોઈન્ટ કહેશું, બરાબર છે. હા, હવે હું તને એમ કહું કે અહીંયા જે કાંઈ ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ હતું એ ઓછું હતું, ભાઈ ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ વધારે હતું, પણ ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ ઓછું હતું. ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ ઓછું, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ વધારે.
તો આ બ્રેક કરવા વધારે વાર લાગે એટલે વધારે એનર્જી આપવી પડે. 75 સેલ્સિયસ સુધી પછી બ્લોક થશે ભાઈ, કન્વર્ટ થશે. આ 50 એનો મતલબ ચોખ્ખો સમજી લે કે જેમ જેમ વાન્ડરવાલ્સ, આ વાન્ડરવાલ્સ ફોર્સ છે ને, વાન્ડરવાલ્સ ફોર્સ કેવો ઓછો તો બોઇલિંગ પોઈન્ટ ઓછું, વાન્ડરવાલ્સ ફોર્સ વધારે તો બોઇલિંગ પોઈન્ટ એ વધારે. તો આમાં વાન્ડરવાલ્સ ફોર્સ વધારે, જોઈ લે કેટલું બધું છે, આટલું બધું અહીંથી અહીંયા સુધી, આમાં થોડુંક જ છે. ક્લિયર? તો આ વાત હતી મારા મિત્ર કોની વાત હતી? તો કે સિમ્પલ વાત હતી, આ સંપર્ક સપાટીના ક્ષેત્રફળની વાત હતી, એરિયા ઓફ સરફેસની વાત હતી. બરાબર છે? ફાવશે એટલું? હા કે ના? ચાલ હવે તને હું શું કહું તો કે હવે એના પછીનો આપણો નેક્સ્ટ આ ક્લિયર થઈ ગયું ને, આ ક્લિયર થઈ ગયું ને મિત્ર, ક્લિયર. જોઈ લે આ 4 રિલેશન. વાન્ડરવાલ્સ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટોમિક માસ, યા તો મોલેક્યુલર માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ ઓર સરફેસ ઓફ એરિયા. જેમ એટોમિક માસ વધે તેમ તમારું બોઇલિંગ પોઈન્ટ વધશે, તેમ તમારું શું થશે? એટોમિક માસ વધે, બોઇલિંગ પોઈન્ટ વધશે. પણ ઇન કેસ એટોમિક માસ સેમ આવે, કારણ કે આ બંને મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે એટલે એટોમિક માસ સેમ આવશે. મોલેક્યુલર માસ જો આનું સેમ હોય તો સાહેબ જોવું પડે બ્રાન્ચીસ, ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ અને ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ ચેક કરવા પડે. તો આંતરાણવીય બળો જેમાં વધારે લાગતા હોય એનો બોઇલિંગ પોઈન્ટ વધારે હોય, આંતરાણવીય બળો જેમાં ઓછા લાગતા હોય તેનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હોય. બરાબર? ફાવશે? એના પછીનો સિમ્પલ સાદામાં સાદો ટોપિક હાઇડ્રોજન બોન્ડ. ટાઇટલ લગાવી દે, હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બંધ કોને કહેવાય? હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો કે હાઇડ્રોજન બંધ બનવા માટે કેવા હાઇડ્રોજન જોઈએ? પહેલામાં પહેલી વસ્તુ, ગમે એવા હાઇડ્રોજન હોય હાલે? નો ચાલે. મન ફાવે એવા હાઇડ્રોજન નો ચાલે. તો ધ્રુવીય હાઇડ્રોજન જોઈએ, એટલે કે પોલર હાઇડ્રોજન. કેવા હાઇડ્રોજનની જરૂર પડશે? ધ્રુવીય હાઇડ્રોજન. ધ્રુવીય હાઇડ્રોજન જોશે આપણે, ધ્રુવીય H જોશે. ધ્રુવીય H એનો મતલબ કે પોલર. ધ્રુવીય એટલે કે પોલર. પોલર કોને કહેવાય? પોલર કહેવાય કને? પોલર. નામ અલગ અલગ પાડતો. પોલર કે જે પોલ બનાવતા હોય. શું શું કહો છો સાહેબ? આ કંઈ સમજાય? પોલ એલા પોલ, મેં તને કાલે વાત કરી હતી કે ધન પોલ એટલે ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, નેગેટિવ પોલ, પોઝિટિવ પોલ, એવા પોલ બનાવતા હોય એવા હાઇડ્રોજનની. તો એવા હાઇડ્રોજન પોલ કયા હાઇડ્રોજન પોલ બનાવે ને કયા હાઇડ્રોજન પોલ ના બનાવે? તો મેં તને કીધેલું છે કે પોલર કોવેલેન્ટ બોન્ડ, આપણે પિરિયોડિક પ્રોપર્ટી મેં તમને ભણાવી ત્યારે મેં તમને એમાં લખાવેલું હતું કે આયોનિક બોન્ડ આવે એક, અને એક પોલર. કોવેલેન્ટ નહીં, ઓનલી કોવેલેન્ટ નહીં. આ કાર્બન અને હાઇડ્રોજનનો બંધ છે તે કોવેલેન્ટ બંધ છે, સહસંયોજક બંધ છે. આને આ હાઇડ્રોજન બંધ ન બનાવે. કાર્બન સાથે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન બંધ બનાવે નહીં, H બોન્ડ ન બનાવે. બરાબર? તો ભાઈ H બોન્ડ પહેલા તો કહેવાય કોને? હું તને સમજાવી દઉં, પછી આની વાત કરીએ. H બોન્ડ કહેવાય કોને? તો કે માની લે કે મેં HF ફ્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ લઈ લીધું. ફ્લોરિન પાસે શું હોય? મિત્ર, ફ્લોરિન પાસે લોન પેર હોય. તો એક બીકરની અંદર ઘણા બધા HF હોય કે ના હોય? હોય સાહેબ. અસંખ્ય માત્રામાં HF ની સંખ્યા હોય. તો આવી રીતે ગોઠવાયેલા હોય કે ના હોય? કેને મને મિત્ર. અને આ જે લોન પેર છે એ કેવી છે? તો કે નોન બોન્ડિંગ લોન પેર કહેવાય. નોન બોન્ડિંગ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય આને? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય ગુજરાતીમાં. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ હાઇડ્રોજન, હવે જો આ હાઇડ્રોજનને પોલર શું કામ કીધો છે? ધ્યાન આપજે. હાઇડ્રોજન અને ફ્લોરિન બંનેમાં વિદ્યુત ઋણતા વધારે કોની? તો કે સાહેબ આ બંનેમાં જોવા જાવ ને તો ફ્લોરિન અને હાઇડ્રોજનમાં બાપુ કોણ છે? બાપુ. अरे आ बापू છે, ये बापू बैठा है तो बापू क्या करेगा? दोनों बॉन्ड के दोनों इलेक्ट्रॉन अपनी तरफ खींचेगा. समझ आ रहा है दोस्त? આ બાપુ છે. બાપુ શું કરશે? બાપુ એટલે ઓલા બાપુ નહીં હો, આમ બંદૂક લઈને રખડતા હોય ને એવા બાપુની વાત નથી કરતો. બાપુ એટલે એની ફિલ્ડનો માસ્ટર કહેવાય. બાપુને શું કહેવાય? એની ફિલ્ડનો માસ્ટર. જે તે ફિલ્ડમાં હોય એ ફિલ્ડનો બાદશાહ.
શું કહેવાય, જે તે ફિલ્ડ હોય એ ફિલ્ડનો બાપુ, આમ એને બાપુ કહે. પછી ઓલા નહીં કે હાલો તલવાર ને બંદૂક લઈને રખડે, એને બાપુ નથી કહેતો હું. એ શબ્દ નહીં. કોઈ એવા કોઈ કાસ્ટ કે કોઈ એવું કે એવું કાંઈ બાપુની નથી, એ બાપુ જ નથી, બરાબર. આ હું જે બાપુની વાત કરું ને એ શું છે, એ ફિલ્ડનો બાદશાહ હોવો જોઈએ, એ ફિલ્ડનો બાપુ હોવો જોઈએ, એ ફિલ્ડનો માસ્ટર હોવો જોઈએ, એને આપણે બાપુ. જે હું જે વાત કરું એ બાપુ, બરાબર, એ બાપુની વાત કરું. તો ફ્લોરિન તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીની ફિલ્ડનો બાદશાહ છે કે નહીં? હા ભાઈ, ફ્લોરિન તો બાપુ કહેવાય. બાપુ ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત આવે એમાં તો એ બાપુ કહેવામાં આવે. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એની સૌથી વધારે છે. શું કરે બાપુ? તો કે બાપુ ઇલેક્ટ્રોન ખેંચી લઈએ. બાપુ જો એની તરફ ઇલેક્ટ્રોન ખેંચી લઈએ તો અહીંયા શું આવે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ, અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. એનો મતલબ કે આ હાઇડ્રોજન ઉપર પોલ જનરેટ થયો એટલે એને પોલર હાઇડ્રોજન કહેવાય. તો એવી રીતે કાર્બન અને હાઇડ્રોજનમાં ના થાય બેટા, કારણ કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 હોય, આની 2.1 હોય. આ બંનેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં એટલો બધો ડિફરન્ટ નથી. આના ઇલેક્ટ્રોન નિયરલી ઇક્વલ ટુ સેન્ટરની આજુબાજુ હશે. હું એમ નથી કહેતો કે કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ સેન્ટરમાં જ, પણ સેન્ટરની આજુબાજુ હશે. આનું સેન્ટર બોન્ડનું આ છે, જોઈ લે. તો બોન્ડથી તો ઘણા સેન્ટરથી ઘણા ઇલેક્ટ્રોન દૂર જતા રહ્યા. ક્યાં ગયા? ફ્લોરિન તરફ બાપુએ ખેંચી લીધા. આમાં કોઈ બાપુ જ નથી, તો ઇલેક્ટ્રોન ખેંચશે નહીં. એટલે આ હાઇડ્રોજન પોલર હાઇડ્રોજન ન કહેવાય. કાર્બન હાઇડ્રોજન હોય ને એનો પોલર ન કહેવાય, બરાબર. તો આમાં તો પોલર છે ભાઈ. હા, તો આ હાઇડ્રોજનને પોલર હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય? પોલર, ધ્રુવીય હાઇડ્રોજન. ધ્રુવ ઉત્પન્ન થયો. જો ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધ્રુવ ઉત્પન્ન થાય. તો કેવા હાઇડ્રોજનની જરૂર પડે H બોન્ડ બનાવવા માટે? હે મિત્ર, તો કે ધ્રુવીય હાઇડ્રોજન, પોલર હાઇડ્રોજન છે અહીંયા. હા, કેમ છે? ये रहा बापू, बापू ने इलेक्ट्रॉन अपनी तरफ खींच लिए, यहाँ पे भी बापू ने इलेक्ट्रॉन अपनी तरफ खींच लिए. तो अब यहाँ पे जो गेम होगा वो किस हाइड्रोजन बंध कोनी कोनी वच्चे होय? तो के पोलर हाइड्रोजन અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કોની વચ્ચે? આ બંધ જે બને છે એને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે મિત્ર. પોલર હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચે જે કાંઈ પણ બોન્ડ થાય છે એને જ હાઇડ્રોજન બોન્ડ કહેવાય. તો હોવા તો હજારો H બંધ હશે આમાં, હજારો. કારણ કે આમાં તો અયુગ્મ ઇલેક્ટ્રોન હોવાના જ છે. તો આમાં તો ઘણા બધા H બોન્ડ હશે. આવી રીતે અહીંયા માની લે કે હાઇડ્રોજન છે તો આની વચ્ચે થાય, અહીંયા ફ્લોરિન છે, અહીંયા માની લે કે અહીંયા ફ્લોરિન છે તો આની વચ્ચે હશે. પછી અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા ફ્લોરિન છે તો આની વચ્ચે H બંધ હશે. આવી રીતે H બંધની રચના કહેવાય. તો H બંધ કોને કહેવો? તો કે ભાઈ પોલર હાઇડ્રોજન અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન યુગ્મ, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન સાથે જે બંધ, જે કિલેશન, અને શું કહી શકો? કિલેશન પણ કહી શકો, કિલેટ પણ, કિલેટ બન્યું કહેવાય, કિલેટ પણ. તો આ બંધને હાઇડ્રોજન બંધ કહેવાય, બરાબર. સિમ્પલ વસ્તુ હતી, કાંઈ અઘરું હતું નહીં. તો આના માટે ખાલી એટલું યાદ રાખ કે હાઇડ્રોજન બંધ માટે તો કે પોલર હાઇડ્રોજન હોવો જોઈએ. તો પોલર હાઇડ્રોજન બને ક્યારે? આ હાઇડ્રોજન, જો આ હાઇડ્રોજન છે ફ્લોરિન સાથે છે ને એટલે પોલર છે, પણ અહીં મેં લખ્યું હતું કાર્બન સાથે હતો તો એને પોલર હાઇડ્રોજન ન કહેવાય. તો કયા એટમની સાથે જો હાઇડ્રોજન જોડવામાં આવે તો પોલર હાઇડ્રોજન મળે? તો સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ ત્રણ સમૂહ સાથે જો હાઇડ્રોજન જોડવામાં આવે એનો મતલબ કે NH3 બનાવીશ તો NH3ના હાઇડ્રોજન હશે ને, NH3ના એ પણ હાઇડ્રોજન કેવા હશે? તો કે પોલર હાઇડ્રોજન હોય. એ પણ કેવા હોય? પોલર હાઇડ્રોજન હોય. તો અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા પાર્શિયલી નેગેટિવ હોય. હવે માની લે કે અહીંયા બીજો અમોનિયા છે તો આ બીજો અમોનિયા, આપણે ઇન્ટ્રામોલેક્યુલરની જ વાત કરીએ, એમોનિયા જ ભર્યો એક ઓલામાં, એક પાત્ર છે એમાં અમોનિયા જ ભર્યો. તો આ હાઇડ્રોજન અને આની લોન પેર વચ્ચે શું હશે? આ હાઇડ્રોજન અને આની લોન પેર વચ્ચે H બોન્ડ બની ગયો હોય. શું બન્યો હોય? H બોન્ડ બન્યો હોય, બરાબર છે. તો આને કહેવામાં આવે હાઇડ્રોજન બંધ. ક્લિયર? હા કે ના? હા. પછી નેક્સ્ટ ઓક્સિજન લઈ લે. ઓક્સિજન લઈ લે તો જે આપણે ઓક્સિજન છે, ઓક્સિજન તેની પાસે પણ ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન પેર. હા સાહેબ, હોય તો ખરા ને. લોન પેર જેને આપણે કહીએ એ લોન પેર હોય જ ને. તે હોય જ ને, હું ક્યાં ના પાડું યાર પ્લીઝ, હું ના નથી પાડતો, હોય જ. ચાલ, તો આવી રીતે આમ હશે જ, બરાબર.
અહીંયા લોન પેર હશે, અહીંયા લોન પેર. તો લોન પેર અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનાતા હોય, આ લોન પેર અને હાઇડ્રોજન વચ્ચે બંધ, આ લોન પેર આવે આવા બંધ હશે જેને એચ બંધ કહેવામાં આવે. બસ હા, સિમ્પલ ક્લિયર વસ્તુ. તો તને પોલર હાઇડ્રોજન, તો કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફેમિલી સાથે જોડવામાં આવે હાઇડ્રોજનને, તો ઇન શોર્ટ કેવા હાઇડ્રોજનને પોલર કહેવાય? જ્યાં પોલ જનરેટ થતા હોય, જ્યાં પોલ જનરેટ થતા હોય એવા હાઇડ્રોજનને પોલર હાઇડ્રોજન કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં. ગુડ, આગળ વધ. આ હાઇડ્રોજન બંધ છે, મારે એને બ્રેક કરવો છે, તો યાદ રાખજે મિત્ર, હાઇડ્રોજન બંધ છે, જે હાઇડ્રોજન બોન્ડ બન્યો છે એની પ્રબળતા, એની સ્ટ્રોંગ, કેટલો સ્ટ્રોંગ છે આ હાઇડ્રોજન બંધ, સ્ટ્રોંગ કેટલો છે. જેમ સ્ટ્રોંગ વધે, જેમ આ હાઇડ્રોજન બંધ સ્ટ્રોંગ થતો જાય, માની લે કે ફ્લોરિન અને હાઇડ્રોજન વાળો હશે તો એ સ્ટ્રોંગ હશે, કારણ કે ઓની ઇલેક્ટ્રોન દેવાની આ જે ફ્લોરિન છે, આ ફ્લોરિન ક્યાં ગયો? હા, આ ફ્લોરિનની જે વિદ્યુત ઋણતા છે એ કેવી હોય? વધારે. અને હાઇડ્રોજન આ પ્લસ, આ માઇનસ વધારે હોય અને આ પ્લસ વધારે હોય, તો અહીંયા એટ્રેક્શન ખતરનાક હોય. પછી ઓક્સિજનમાં જતો રહે. ઓક્સિજનની આ નેગેટિવ કેવી હોય? માઇનસ જોરદાર હોય. આ તો કે પ્લસ હોય, પણ ફ્લોરિન જેટલી ના હોય નેગેટિવ. ઓક્સિજનની લોન પેર હશે તે ફ્લોરિન જેટલી નેગેટિવ ના હોય. ફ્લોરિનની લોન પેર જેટલી નેગેટિવ હોય એટલી આ લોન પેર નેગેટિવ ના હોય. એનો મતલબ કે આ બોન્ડ જે હશે એના કરતાં વીક હશે. તો એવી રીતે આ બોન્ડની પ્રબળતા, જે એની સ્ટ્રોંગનેસ જેને કહેવામાં આવે છે, બરાબર. તો હવે માની લે કે મારે આ બોન્ડ બ્રેક કરવો છે, બોન્ડ બ્રેક કરવો છે, તો કેટલી એનર્જી આપવી પડે? એચ બોન્ડ બ્રેક કરવો હોય તો એચ બોન્ડ બ્રેક કરવા માટે મિત્ર, એચ બોન્ડ જો આપણે બ્રેક કરવો હોય તો એના માટે આપણે કેટલી એનર્જી આપવી પડે? સિમ્પલ વસ્તુ, આની પ્રબળતા ઉપર આધારિત છે. એનો મતલબ કે જનરલી એચ બોન્ડ બ્રેક કરવા માટેની એનર્જી શું? એચ બોન્ડ બ્રેક કરવા માટેની એનર્જી, ડિસોસિએશન એનર્જી કેટલી હશે? 10 થી 100 કિલો જૂલ પર મોલ. 100 કિલો જૂલ પર મોલ જેટલી હોય. 10 થી 100 કિલો જૂલ પર મોલ જેટલી એનર્જી હશે. બરાબર છે? આની સિમ્પલ વસ્તુ છે. ચાલ, આમાં કાંઈ અઘરું છે નહીં. ડન? હા કે ના? હા. હવે તને હું એક બીજી વસ્તુ સમજાવું કે માની લે કે એક પાત્ર લીધું, આ પાત્ર છે અને આ છે ને મૂવેબલ પિસ્ટન જેવું કામ કરે છે. જે ઉપરનું છે ને ઢાંકણ, એ મૂવેબલ પિસ્ટન જેવું કામ કરે છે. એટલે કે જો તું એને બહારથી પ્રેશર આપીશ ને તો એ અંદર જઈ શકે. બીજું પાત્ર લીધું, સેમ ટુ સેમ, વોલ્યુમ પણ બંનેના કેવા છે? સેમ છે. બરાબર? આ પણ પિસ્ટન થઈ ગયું. ચાલ, પછી તો કે અહીંયા પણ પિસ્ટન. ત્રણેય પાત્ર લીધા. એકમાં ત્રણ સરખા પાત્ર છે ભાઈ. ત્રણ પાત્ર કેવા છે? સરખા છે. ચાલ, ત્રણ પાત્ર કેવા છે? સરખા થઈ ગયા ને? એમ હોય જો ને, ત્રણ પાત્ર કેવા છે? સરખા છે. બરાબર? હા, ઠીક છે. ચાલ, એકમાં શું ભરી દીધું? એકમાં ગેસ. શેનો? ત્રણેયમાં H2O, પરંતુ એકમાં સોલિડ, એટલે કે શું હોય ભાઈ? આઈસ હોય ને. એકમાં શું હોય? વોટર ભરી ગયેલું છે અને એકમાં શું છે? તો કે વેપર છે. એકમાં વેપર. એનો મતલબ કે આમાં અણુઓ આવી રીતે આમ ક્યાંક રખડતા હશે થોડા. હા ભાઈ. પછી આમાં પણ તો કે અણુઓ થોડા રખડતા હોય. ચાલ, થોડા રખડતા હોય. આમાં એનો બેસ્ટ એક કામ કર, આ પિસ્ટન એ નથી સમજવા. આને તું એવું જ સમજ કે આ ફુગા છે, શેના? બલૂન છે. ત્રણ શું છે? બલૂન. પિસ્ટન ભૂલી જા, હાલ ને, એ તને ઇઝીલી સમજાય જશે. મને યાદ આવ્યું એટલે તને કહું. આ પિસ્ટન નથી, બલૂન છે. ત્રણેય બલૂનની કદ સમાન, એનું વોલ્યુમ સેમ છે. એકમાંથી આઈસ ભરી દીધો. શું? આઈસ, નાના ક્યુબ કરીને આઈસ ભરી દીધો. બરાબર? એકમાં ભરી દીધું છે વોટર. 1 લીટર આઈસ બનાવ્યો. 1 લીટર પાણીમાંથી તે શું બનાવી નાખ્યો? 1 લીટર આઈસ. એ 1 લીટર આઈસ છે ને તે બલૂનમાં ભરી દીધો. બરાબર છે? હા. બીજામાં 1 લીટર વોટર છે, બીજા બલૂનમાં. ત્રીજા બલૂનમાં છે ગેસ. શું છે? ઓનલી ગેસ. પણ કેનો? વોટર, એટલે કે વેપર છે. હવે મને ખાલી એટલું કહેજે, ઉપરથી તારે પ્રેશર આપવાનું છે. આ બલૂન ત્રણેય અવડા ત્રણેયના હાથમાં છે. 3 પર્સન છે, ત્રણેયના હાથમાં છે. બરાબર છે? હવે ઓલો
આ ગેસવાળો છે ને આમ બલૂનને દબાવશે ને તો અંદર દબાય કે ના દબાય? દબાય જ ને. બલૂનવાળો જે છે આપણે ગેસવાળું જે બલૂન છે, આ ગેસવાળું બલૂન લઈ લે. આ ગેસવાળું બલૂન છે એને તું ઉપરથી આમ દબાવીશ તો એ દબાય કે નહીં? હા, અંદર દબાણું બરાબર. હા, દબાશે તો શું થશે? દબાય તો થાય શું? તો કે ભાઈ જો એને દબાવવામાં આવે, જો મિત્રો એને દબાવવામાં આવે તો એની અંદરના આ જે કાંઈ પણ વાયુઓ છે તે અંદર આવી જાય. હા, ચાલો પ્રેસ થઈ ગયા, અંદર આવતા રહ્યા વાયુઓ. એનો મતલબ કે વાયુઓ અંદર આવવા માંડ્યા ને. ઉપર જેટલા વાયુના ગેસ રખડતા હતા ગેસના એટમ અંદર આવ્યા. આ અંદર આવશે, આવે. વોટરવાળું હોય ને થોડુંક દબાય. જોજે આમ દબાઈને ફૂગો ફોડી નથી નાખવાનો, નોર્મલ પ્રેશર આપવાનું છે, ધ્યાન આપજે. થોડુંક દબાય, થોડુંક પ્રેસ થાય, પછી એની કેપેસિટી આવી જાય. પછી આઈસ ભરેલો છે એ બલૂનને તો આમ દબાવીશ ગમે એવું દબાઈને ના દબાવી શકે, તું એને પ્રેસ ના કરી શકે, કારણ કે એની કેપેસિટી થઈ ગઈ. શું કામ? એની કેપેસિટી શું કામ થઈ ગઈ? કે ભાઈ હવે વધારે દબાતું નથી. શું કામ નથી દબાતું? એનું એકમાત્ર કારણ મિત્ર શું? આની અંદર આ H2O નો મોલેક્યુલ અને આ H2O નો મોલેક્યુલ છે, બરાબર છે તો H2O જ. તો આ બંને H2O ના જે કાંઈ પણ મોલેક્યુલ છે મિત્ર મારા, ઓ સખા, આ માની લે કે આ H2O નું જે મોલેક્યુલ છે અને આ બીજા H2O નો મોલેક્યુલ એ એટલા બધા ઓલરેડી નજીક છે ને, એકબીજાને કેવા છે? ઓલરેડી નજીક જ છે. જોઈ લે, નજીક જ હતા, પહેલેથી જ નજીક હતા. આમાં તો કે સાહેબ આમાં થોડા દૂર હતા. આમાં પહેલાં થોડા શું હતા? દૂર હતા, થોડા દૂર હતા, બરાબર. આવી રીતે વોટરમાં તે પ્રેસ કર્યું એટલે શું થઈ ગયું? તો પ્રેસ કરીશ એટલે તો કે સાહેબ નજીક આવી ગયા. અહીંયા પ્રેસ કર્યું આપણે તો આ પણ આવી રીતે આમ નજીક ગોઠવાઈ ગયો. આ પ્રેસ કર્યું તો નજીક આવી ગયો. આ પ્રેસ કર્યું તો આ પણ નજીક આવી ગયો. હવે સાહેબ આ દબાય નહીં. ગેસમાં તો એકમાં રખડતો તો નજીક આવ્યા, પરંતુ કેટલાક નજીક આવશે તો કે માની લે કે એમાં કંઈક આકર્ષણ બળ તો લાગશે, ચલ, અને અપાકર્ષણ બળ લાગે કે ના લાગે? લાગે જ ને સાહેબ. આ નાનકડો એટમ અહીં છે અને એક એટમ અહીં છે, તો આ બે વચ્ચે કાંઈક આકર્ષણ, એટ્રેક્શન ફોર્સ તો હશે. હું કોની વાત કરું? આ બેની વાત કરું છું. બે વચ્ચે કંઈક એટ્રેક્શન એટલે કે આકર્ષણ તો હશે, પરંતુ એક બીજું બળ પણ હશે. કયું? આનું કેન્દ્ર, સેન્ટર, આનું સેન્ટર. આ બંને વચ્ચે શું થતું હોય? રિપલ્ઝન થતું હોય. આ બંને વચ્ચે રિપલ્ઝન થતું હોય, અપાકર્ષણ થતું હોય. એનો મતલબ કે એક ઓલા તમે મેગ્નેટ, નાના ટાબરિયા હતા નાના બચ્ચા, ત્યારે તમે શું કરતા હતા? તો કે ઓલા બે મેગ્નેટ એન ધ્રુવને ભટકાવતા હતા કે નહીં આમ, પણ એ જિંદગીમાં ભેગા ના થઈ શકે. એક લિમિટ સુધી આવે પછી તમે ગમે એવી ટ્રાય કરો ને, આમ પ્રેસ કરીને ટ્રાય કરો, આમ થઈ જાય, આમ આડાવડા ભાગી જાય, પણ બંને એકબીજા સાથે ચીપકે તો નહીં જ. એનો મતલબ કે સમાન ધ્રુવો વચ્ચે હંમેશાને માટે અપાકર્ષણ જ હોય ભૂલકાઓ. તો આ બે છે સેમ પોલ, એટલે કે નોર્થવાળા મેગ્નેટને તું લઈ જાવીશ તો આટલા નજીક આવશે. હવે આનાથી વધારે નજીક ના આવે. હવે તાકાત લગાય નહીં, આ તાકાત આમ જોરથી તાકાત લગાવીશ ને આમ ખસી જશે. આમ સાઈડમાં જતા રહીએ, આમ સાઈડમાં જતા રહીએ, ઉપર જતા રહીએ, નીચે જતા રહીએ, પણ બે સમાન ધ્રુવો, બે સેમ પોલ જિંદગીમાં ભેગા ના થાય. એનો મતલબ કે કેન્દ્ર વચ્ચે કાંઈક પણ પ્રકારનું રિપલ્ઝન સ્ટાર્ટ થઈ જશે. એટલે કે વાયુના અણુઓ છે ને, ગેસના જે એટમ મોલેક્યુલ છે એ એક ડિસ્ટન્સ સુધી નજીક આવશે, પછી એનાથી વધારે નજીક ના આવે. હવે બસ આ તો તને સિમ્પલ નોલેજ માટે સમજાવતો હતો. હવે અહીંયા ધ્યાન આપ. હવે શું કહું છું તને? તો કે ભાઈ હવે આપણે સમજીએ તો કે આ ત્રણ વસ્તુ જે મેં તને લખાવી, કે ત્રણમાંથી ગેસ હતો તેને તું પ્રેસ કરી શકો, એ દબનીય છે. વોલ્યુમને થોડું ઘણું, ભાઈ આ જે વોટર હતો એને થોડું ઘણું દબાવી શકો, બરાબર. સોલિડને દબાવી શકાતો જ નથી. શું કામ? એટલે ભાઈ ઓલરેડી એમાં જે એટમ છે એ પહેલાંથી જોડાયેલા છે, એકબીજાની અત્યંત નજીક છે. હવે એની તાકાત નથી કે એ વધારે નજીક જઈ શકે, તો એને તમે પ્રેસ ના કરી શકો. સમજાય? લોખંડની ખીલાસળી પડી હોય એને આમ દબાવો જોઈએ, દબાવો ને ના દબાવી શકાય. કેમ? કારણ કે ભાઈ એની મેક્સિમમ કેપેસિટી આવી ગઈ, હવે વધારે દબાવી શકાય નહીં. ક્લિયર? તો બસ આ તને સિમ્પલ વસ્તુ કહેતો હતો. કેના હતા? નોલેજ માટે હતું, બરાબર. કે ગેસ હોય છે તે દબનીય હોય છે ને તું દબાવી શકે છે, પ્રેસ કરી શકે. ભાઈ વોટર કે લિક્વિડ ફોર્મ હશે એમાં થોડું વોલ્યુમ ચેન્જ કરી શકે તું પ્રેસ કરીને,
આમાં તારી તાકાત હોય લગાવી લે, વોલ્યુમ ચેન્જ કરાય નહીં. તો આમ દબાવવા જાય ને તો જે હોય ને એ સાઈડમાં નીકળી જાય. એનો મતલબ કે સોલિડ નોટ પ્રેસેબલ, એટલે કે તું એને દબાવી શકીશ નહીં, દબનીય હોતા નથી. હવે થર્મલ એનર્જી નેક્સ્ટ ટોપિક છે જે તે થર્મલ એનર્જી છે. ચાલ શાંતિથી જોઈ લે. થર્મલ એનર્જી કોને કહેવાય? સિમ્પલ વસ્તુ છે, એમાં પણ કાંઈ છે નહીં. થર્મલ એનર્જી, થર્મલ એનર્જી ઉષ્મીય ઉર્જા. શું છે આ? ઉષ્મીય ઉર્જા. થર્મલ એનર્જી ઉષ્મીય ઉર્જા. એક પાત્ર ભર્યું, ધ્યાન આપજે. એક પાત્રમાં ભરી દીધો ગેસ. શું છે? ગેસ. તો આ જે ગેસના અણુઓ છે ને એ ગતિ કરતા હોય, હા કે ના? ગતિ એટલે તો ખબર પડે ને, સ્પીડ. ઘૂમતા હશે આમ. ઓલા માખી ના હોય, માખી જતી મચ્છર ને જતા હોય ને, ગેસ રૂમમાં ગેસ હશે તો એ શું કરતા હશે? આટા મારતા હોય, અવાજ ના આવે પાછો એમાં ગેસમાં. ન કરતા આમ ઓક્સિજન લઈએ તો આપણે સિસોટી ના બોલવી જોઈએ, ઓલી જે સીટી વિસલ વાગવી જોઈએ ને, ઓક્સિજન આપણે શ્વાસ લઈએ તો સીટી વાગવી જોઈએ, વળી વાસ છોડીએ તો પાછી વિસલ વાગવી જોઈએ. એમ અવાજ ના આવે હો. આ તો કહું, ખાલી ધ્યાન આપજે. ચાલ, જે કંઈ પણ આ ગેસના મોલેક્યુલ કે જે કંઈ પણ હશે તે શું કરતા હશે? તો કે સાહેબ આવી રીતે આમ ચક્કર લગાવતા હોય. તમને ઓલી બ્રાઉનિયન ગતિ પણ ખ્યાલ છે ને, કલીલની બ્રાઉનિયન મોમેન્ટ. આ હંમેશાના માટે ગતિમાં હશે, સ્પીડમાં હશે, કંઈક પણ પ્રકારની હશે. હવે આમાંથી અમુક વાયુ મિત્રો એવા હશે, અમુક ગેસ એવા હશે, અથવા તો અમુક એટમ, અમુક મોલેક્યુલ એવા લઈ લે કે જેની સ્પીડ, મોમેન્ટ થવાની સ્પીડ વધારે હશે. અમુક ધીમે 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 આમ વધારે ખાઈ ગયા હોય, બપોર હરખા કરીને દાળ ભાત ખાઈ લીધા હોય, પછી હાલી ના શકે, આમ ધીમે ધીમે હાલે. અમુક આમ સ્પીડમાં જતા હોય. તો આ જે અમુક વાયુઓ હશે એ શું હશે? તો કે ધીમે ધીમે જશે. અમુક સુમ 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 એવી રીતે. તો અમુક ગેસના એટમ હશે તો ફટાફટ જતા હોય, અમુક ઇન શોર્ટ બંનેની સ્પીડ કેવી હોય? બધાની સ્પીડ સરખી હશે નહીં, અલગ અલગ વાયુ હશે. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખ, કોઈ પણ દ્રવ્ય જો ગતિ કરે તો તે ઉષ્માનું ઉત્સર્જન કરતો હોય. ઇટ્સ ટ્રાન્સમિટેડ, ઇટ રિલીઝ ધ હીટ. એ શું કરશે? હીટ ઉત્પન્ન કરતો હશે. હીટ, ઉષ્મા પોતાનામાંથી બહાર નીકળશે. બરાબર. કોઈ પણ ગતિ કરશે, આ ગતિ કરીને સ્પીડમાં જો કોઈ પણ, તમે ફિઝિક્સમાં ભણ્યા જશો, કોઈ પણ કણ જો ગતિ કરે છે તો તે ઉષ્માનું ઉત્સર્જન કરશે. શું કરશે? હીટ, થર્મલ એનર્જી શું રિમૂવ થતી હશે એમાંથી. બરાબર. ક્લિયર એટલી વસ્તુ? હા કે ના? હા. હવે મને કે ખાલી, હવે માની લે કે કોઈ પણ ગતિમાં છે. જોજે હો, હું તને શું કહું, આ એક પાત્ર છે, આ એક પાત્ર છે. જોજે, રિલેશન આપણે સમજીએ, રિલેશન સમજીએ. ગતિમાં છે ને, ગતિમાં તો ગતિ વધે એમ ઉષ્માનું ઉત્સર્જન શું થાય? વધે. ગતિ વધે એમ ઉષ્માનું ઉત્સર્જન, એટલે કે જે હીટ રિલીઝ કરે છે, આ જે કંઈ પણ હીટ રિલીઝ કરે છે એનું ઉત્સર્જન શું થાય? હીટનું શું થાય? પ્રમાણ વધે. હા. ગેસ છે, ગેસ, ધ્યાન આપજો. ગેસ છે, બંધ પાત્રમાં છે, દગાવ્યો, હરખો કરીને દગાવ્યો ભાઈ, ગરમ કર્યો આપણે એને. જો તું ગરમ કરીશ એનો મતલબ કે તે શું કર્યું? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું ને, ટેમ્પરેચર વધાર્યું, ટેમ્પરેચર વધ્યું. ટેમ્પરેચર વધ્યું તો આની સ્પીડ હવે ભાગવા જ મળશે, બધાય દોડવા મળશે, હરખા કરીને અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ દોડવા મળશે. એનો મતલબ કે સ્પીડ વધી ગઈ. બધા જ એટમની શું થાય? સ્પીડ વધી. બધા મોલેક્યુલ હશે તો મોલેક્યુલની સ્પીડ વધી. કેમ? ટેમ્પરેચર વધારવાથી. ટેમ્પરેચર વધાર્યું તો સ્પીડ વધી. સ્પીડ વધશે એમ ઉષ્માનું ઉત્સર્જન વધારે કરશે. સ્પીડ વધશે તેમ ઉષ્માનું ઉત્સર્જન શું થાય? વધારે થાય. એટલે કે હીટ, તેમાંથી હીટ રિલીઝ વધારે થશે. ક્લિયર એટલી વસ્તુ? હા કે ના? હા. તો આમ એક રિલેશન યાદ રાખ કે જેમ જેમ મોલેક્યુલ, એટમ, વોટેવર એની સ્પીડ વધે તેમ તેમાંથી ઉત્પન્ન થનારી ઉષ્મા શું થાય? વધે છે. ઉષ્મા વધે છે. બરાબર છે. અને આને ગરમ કરીશ એટલે તાપમાન તો વધવાનું છે, તો ટેમ્પરેચર પણ શું થાય? ઇન્ક્રીઝ થાય. તો 3 રિલેશન જોયા. કયું? પહેલામાં પહેલું, આ એકબીજા સાથે કનેક્ટ કરીએ. પહેલું શું કહેવા માંગે કે જો ગતિ વધે, સ્પીડ વધે તો તેમાંથી ઉત્પન્ન થનારી એનર્જી, જેને આપણે થર્મલ એનર્જી કહીએ, થર્મલ એનર્જી શું થશે? થર્મલ એનર્જી કોને કહેવાય? તો કે જો સ્પીડમાં હશે અને એમાંથી જે એનર્જી રિલીઝ કરે છે, કોઈ પણ કણ ગતિમાં હશે અને તેમાંથી ઉષ્માનું ઉત્સર્જન કરે છે, એને આપણે થર્મલ એનર્જી કહેશું, ઉષ્મીય ઉર્જા. તો સ્પીડ વધશે તેમ થર્મલ એનર્જી
વધશે, ઉષ્મીય ઉર્જા વધશે, તાપમાન વધશે. ક્લિયર? હા કે ના? હા. બીજી વસ્તુ સમજ હવે. આટલું ક્લિયર થઈ ગયું? હા. હવે બીજી વસ્તુ સમજ, ધ્યાન આપજો. આ લાંબા પેરેગ્રાફ આપી દીધા તમારા બુકમાં, બાકી એવું કાંઈ એવું અઘરું છે નહીં. આ સમજ. હવે હું શું કહું, સમય એક વસ્તુની વાત કહું. જો આ જે છે અણુઓ છે, ગતિમાં હશે. ગતિમાં ક્યારે આવે? તો કે ભાઈ આ માન લે કેન્દ્ર, આ કેન્દ્ર બંને એકબીજા નજીક આવ્યા, બંને જો એકબીજા નજીક આવે તો અપાકર્ષણ થશે ને કેન્દ્ર વચ્ચે. હા, તો આ આમ ભાગશે, આ આમ ભાગશે. એનો મતલબ બંને દૂર ગયા. હા, પહેલાં શું કરતા હતા? પહેલાં તો મોટા ઉપાડે નજીક આવવાની કોશિશ કરતા હતા. ચાલ, પહેલાં તો એ શું કરતા હતા? નજીક આવવાની કોશિશ કરતા હતા. પણ કેન્દ્ર વચ્ચે રિપલ્ઝન થયું એટલે ભાગ્યા પાછા દૂર. દૂર ભાગ્યા. હા, એનો મતલબ કે જે આ ગતિ છે, ગતિને કારણે જો એટમ ગતિમાં હશે, સ્પીડમાં હશે, મોશન કરતો હશે, તો એમાં અણુ દૂર રહેશે કે નજીક રહેશે? અણુ નજીક રહેશે કે દૂર રહેશે? કેને પ્રશ્ન જવાબ દે ને. જો પ્રશ્ન જવાબ દઈશ ને તો જ તને સમજાશે આ કોન્સેપ્ટ. હું તને આગળ ફટ સમજાઈ જશે. ખાલી હું પ્રશ્ન પૂછતો જાઉં, એના જવાબ દેતો જા. આ જે કંઈ પણ એટમ ગતિમાં છે, મોશનમાં છે, તો એના લીધે અણુ નજીક આવે છે કે દૂર જાય છે? ગતિ કામ શું કરે છે? આ જે ગતિ છે એ શું કામ કરે? તો કે અણુને એકબીજાથી દૂર લઈ જાય. આ બે અણુને શું કરે? આ ગતિ, આની આમ ડાયરેક્શન, આની આમ ડાયરેક્શન. તો અણુઓ જે મોલેક્યુલ છે એકબીજાથી દૂર ગયા. હા સાહેબ, બંને એકબીજાથી દૂર ગયા. જો આ બંને એકબીજાથી દૂર જાય છે, બંને એકબીજાથી ભૂલકાવા દૂર જાય છે, દૂર જાય એનો મતલબ કે આનું કામ શું? ઉષ્મીય ઉર્જાનું કામ શું? તો કે અણુઓને દૂર લઈ જવાનું. દૂર જશે, ગતિમાં છે એટલે ઉષ્મા ઉત્સર્જન કરશે, થર્મલ એનર્જી રિલીઝ થશે. આમાં પણ થર્મલ એનર્જી રિલીઝ થશે. એનો મતલબ કે ઉષ્મીય ઉર્જાનું કામ શું થયું? તો કે અણુઓને દૂર લઈ જવાનું, અણુઓ વચ્ચેનું ડિસ્ટન્સ વધારવાનું. ક્લિયર? હા. હવે હું તને એમ કહું કે જો અણુ વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય, અણુ વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય, તો ચોખ્ખી વસ્તુ ધ્યાન અપાયા, અણુ વચ્ચેનું જો ડિસ્ટન્સ વધતું જાય, માની લે કે ઘન હતો, આ ઘન હતો, ઘનમાં અણુઓ એકબીજા નજીક હતા. આપણે આને ગરમ કર્યો, આઈસ છે ને તું ગરમ કરીશ તો શું થશે? ગરમ કરીશ એનો મતલબ કે તાપમાન વધાર્યું, તો ઉષ્મીય ઉર્જા વધે. એનો મતલબ કે અણુ થોડા દૂર જશે. તો હવે ઘન છે, ઘન એટલે કે હું સોલિડ લખું, સોલિડમાંથી થર્મલ એનર્જી જો વધે, થર્મલ એનર્જી ક્યારે વધે? તો કે અણુ દૂર જાય એમ થર્મલ એનર્જી વધે. તો સોલિડમાં અણુ નજીક હતા, થર્મલ એનર્જી ક્યારે વધે? જો અણુ થોડા દૂર જાય. એનો મતલબ કે થર્મલ એનર્જીનું કામ જ છે અણુને દૂર લઈ જવાનું. તો ઉષ્મીય ઉર્જા વધી, તો સોલિડમાં નજીક હતા, થોડા દૂર હોઈ જાય તો લિક્વિડ બની જાય ને. તો શું બની જાય? લિક્વિડ બની જાય. તો એનો મતલબ કે આમાંથી શું બની ગયું? લિક્વિડ બની ગયું. હજી ભાઈ થર્મલ એનર્જી વધારો તો થર્મલ એનર્જી ઇન્ક્રીઝ. ચાલ, હજી થર્મલ એનર્જી, તો ગેસ બની જશે. તો શું બની જાય? ગેસ. એનો મતલબ કે સોલિડમાંથી લિક્વિડમાં ક્યારે થાય? તો કે ઉષ્મીય ઉર્જા સોલિડમાંથી જ્યારે કાંઈ પણ લિક્વિડમાં કન્વર્ટ થાય છે ત્યારે શું થાય? ઉષ્મીય ઉર્જા વધે છે, થર્મલ એનર્જી વધે છે. લિક્વિડમાંથી ગેસમાં પરિવર્તન થાય તો પણ થર્મલ એનર્જી વધે, ઉષ્મીય ઉર્જા વધે. ક્લિયર એટલી વસ્તુ? હા કે ના? તો ઘન, પ્રવાહી અને વાયુમાં, ઘનમાંથી પ્રવાહીમાં આવો તો ઉષ્મીય ઉર્જા વધે, પ્રવાહીમાંથી ગેસમાં આવો તો પણ ઉષ્મીય ઉર્જા. ચોખ્ખી વસ્તુ છે. લિક્વિડ હશે તો એમાં અણુઓ આમ ઘૂમતા હશે નિરાતે, એટલે એની ઉષ્મીય ઉર્જા ઓછી હશે, એની થર્મલ એનર્જી ઓછી હશે. વાયુ હશે હશે તો એની ઉષ્મીય ઉર્જા એનાથી વધારે હશે. ક્લિયર એટલી વસ્તુ? હા. તો થર્મલ એનર્જીનું કામ શું થયું ભૂલકાવા અહીંયા? તો કે અણુઓને દૂર લઈ જવાનું. બરાબર છે? ગતિને કારણે દૂર જાય છે એટલે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એને જ આપણે થર્મલ એનર્જી કહીએ. તો થર્મલ એનર્જી વધારે ક્યારે? તો કે અણુઓ વધારે સ્પીડમાં હોય એમ થર્મલ એનર્જી વધે. વધારે સ્પીડમાં ક્યારે થઈ શકે અણુઓ? તો ગેસ ફોર્મમાં હોય. તો સોલિડમાંથી લિક્વિડમાં આવો તો પણ સ્પીડ વધે, લિક્વિડમાંથી ગેસમાં જાઓ તો પણ સ્પીડ વધે છે, તો થર્મલ એનર્જી વધે. ક્લિયર એટલી વસ્તુ? હા કે ના? આનો ટોટલી ઉલટો કોન્સેપ્ટ સમજાવું. થર્મલ એનર્જી મેં તને શું કીધું? કે અણુઓને દૂર લઈ જાય. અણુઓ નજીક કોણ લઈ આવે? ફોર્સ. આંતર આણવીય બંધ, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ.
ઇન્ટ્રા અણુ વાન્ડરવાલ્સ ફોર્સ કહેતા હતા, આપણે લંડન ફોર્સ કહેતા હતા, એ બધા જ. તો આ ગેસ, આ માની લે કે ગેસ છે, ગેસમાં અણુઓ આવી રીતે આમ ઘૂમરા મારે છે, ગેસમાં અણુઓ આમ ઘૂમરા મારે છે, બરાબર. તો હું તને એમ કહું કે આંતર આણવીય બંધને લીધે માની લે, આંતર આણવીય બંધના લીધે માની લે આ અણુ એકબીજાની નજીક આવે. શું કહું છું? આંતર આણવીય બંધના લીધે માની લે કે આ અણુ એકબીજાની નજીક આવે, નજીક આવ્યા, નજીક ધીમે ધીમે ગેસમાં મન ફાવે એમ રખડતા હતા. ગેસ ક્યારે થઈ શકે? અમુક ડિસ્ટન્સ હોય, બે એટમ વચ્ચે અમુક ડિસ્ટન્સ રહે તો ગેસ, એટલું ડિસ્ટન્સ હોય તો લિક્વિડ. એનો મતલબ કે આંતર આણવીય બંધનું કામ શું થયું? લે આ આંતર આણવીય બંધ, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ, આંતર આણવીય બંધ. હું તને આંતર આણવીય બંધ વધે છે. જો આંતર આણવીય બંધ વધે તો અણુ એકબીજા નજીક આવે કે નહીં? હા સાહેબ, અણુ એકબીજા નજીક આવે. જો અણુ નજીક આવે તો લિક્વિડ બની જાય. લિક્વિડમાં શું થયું? તો કે લિક્વિડમાં જો સાહેબ આવી રીતે આ અણુ એકબીજા નજીક હતા, ક્યાં ગયા? અહીંયા રહ્યો. આ અણુના નજીક હતા, હા અહીંયા રહ્યું. એની વચ્ચેનું આ આંતર આણવીય બંધ છે, બરાબર. હજી એમ થયું કે મારે હજી આંતર આણવીય બંધ વધારવું છે, હજી આંતર આણવીય બંધ વધારવું છે, લઈ લે, હજી જોઈ લે, હજી મારે એનું આંતર આણવીય બંધ વધારવું છે. તો કે સાહેબ મેં આંતર આણવીય બંધ હજી વધારી દીધું ને, તો સાહેબ આવું થઈ ગયું. શું થઈ ગયું? તો કે આંતર આણવીય બંધ વધાર્યું તો મારું પાછું ઘન મળી ગયું. એનો મતલબ કે બે વસ્તુ શીખ્યા મારા મિત્રો અત્યારે આપણે. કઈ સોલિડમાંથી જો તમારે લિક્વિડમાં જવું હોય તો થર્મલ એનર્જી વધારવાની, અથવા તો થર્મલ એનર્જી ઉષ્મીય ઉર્જા વધે તો ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ગેસ, તો કે થર્મલ એનર્જી વધે. તો કરેક્ટ, કાંઈ પ્રોબ્લેમ આમાં નહીં ને. ચલો પછી એનાથી ઉલટું, ગેસમાંથી લિક્વિડમાં, તો કે અણુને જો તમે નજીક લઈ આવશો તો ગેસમાંથી લિક્વિડ, હજી વધારે નજીક લઈ આવશો તો સોલિડ. તો નજીક કોણ લઈ આવી શકે? ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સિસ, આંતરઆણવીય બળો છે એકબીજા નજીક લઈ આવી શકે. પહેલાં ગેસમાં આટલા હતા, લિક્વિડમાં આટલા થયા તો લિક્વિડ બની ગયું. હજી ડિસ્ટન્સ ઘટાડ્યું, આંતરઆણવીય બળો વધ્યા તો ડિસ્ટન્સ ઘટે. આંતરઆણવીય બળો જેમ વધે તેમ અણુ નજીક આવે, ઉષ્મીય થર્મલ એનર્જી જેમ વધે એમ દૂર જાય. સોલિડમાં પહેલાં અહીંયા હતા, ચાલ અહીંયા આવી જા ફટાફટ. હાલો, સોલિડ હતું, સોલિડ બંને અહીંયા હતા. ઉષ્મીય ઉર્જા વધી, થર્મલ એનર્જી વધી, અણુ થોડા દૂર ગયા તો લિક્વિડ બની ગયું. હજી થર્મલ એનર્જી વધી, ગતિમાં આવ્યા, થોડા દૂર વયા ગયા, ગેસ બની ગયો. હવે ગેસ બની ગયો, હા અણુ અહીંયા બે એટમ અહીં છે. હવે આંતરઆણવીય બળો વધારો, ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સ, નજીક આવે લિક્વિડ, હજી વધારે નજીક આવે ગેસ, બસ સોલિડ બની ગયો. તો આ વાત હતી મારા મિત્રો કોની? આંતરઆણવીય બંધોની હતી. સમજાઈ ગયું? હા કે ના? હા. ચાલ એક કામ કર, આ શાંતિથી લખી લે. ચાલો તો આ લખી લીધું. હવે ભૂલકાઓ અતિશય ઇન્ટરેસ્ટિંગ, આમ અતિશય મજા આવે ને, આમ જમાવટ જ આવી રાખે, ભણવામાં મજા આવે એવા ટોપિક ભણવાના છે. જે વાયુના 3 નિયમો છે, ગેસના જે 3 રૂલ છે, 3 જે કાંઈ નિયમો અલગ અલગ સાયન્ટિસ્ટ આપેલા છે, થોડી ઘણી તમને ખબર હશે, થોડી ઘણી આપણે ભણી લઈએ. તો સિમ્પલ વસ્તુ છે અને અતિશય મજા, ઇન્ટરેસ્ટિંગ. થર્મોડાયનેમિક કે ચલો તો હાલો હજી થોડુંક ઓલું ચેપ્ટર હતું કે થોડુંક યાદ રાખવાનું હતું. આમાં તો ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવી છે, મજા આવે એવી એક ચેપ્ટર જ આમ જમાવટવાળું છે. તો ચલો ભણી લઈએ 3 વાયુના નિયમો. તો પહેલાં તો મેં તમને એવું વસ્તુ સમજાવી દીધી કે આગળના અહીંયા જે વાયુ હતું અહીંયા રહ્યું, કે એમાં જે વાયુ હશે, ગેસ હશે, તેને તમે પ્રેસ કરી શકો, દબાવી શકો, બરાબર છે, એમાં દબાણ આપી શકો. પણ જે વોટર છે, વોટર એ દબનીય હોય, હા થોડુંક દબનીય હોય. સોલિડ એ ભાઈ દબાય નહીં, ઘન અવસ્થા હશે તેને તમે દબાવી શકો નહીં. ક્લિયર વસ્તુ? કાંઈ પ્રોબ્લેમ આમાં નહીં. ચલો તો આ 3 આ વાયુના નિયમો ભણવાના છે. કોના? વાયુના નિયમો. પહેલામાં પહેલો ભણી લઈએ આપણે બોયલનો નિયમ. કોનો ભણવાનો છે? બોયલનો નિયમ. શું કહેવા માગે? શું કહેવા માગે? પહેલાં તો ટાઇટલ લગાવો, ગેસિયસ લો, લો ઓફ ગેસિયસ, લો ઓફ ગેસ. 3 વાયુના નિયમો, બરાબર છે? વાયુના નિયમો, વાયુના નિયમો છે. વાયુ છે, વાયુ ગેસ છે, મુખ્યત્વે કોના ઉપર આધાર રાખે? એમાં પરિવર્તન, એમાં જે ચેન્જ આવે છે કોના લીધે આવે છે? પહેલામાં પહેલું આધાર, વાયુ કોના ઉપર આધાર રાખે? પહેલું છે પ્રેશર, બીજું છે ટેમ્પરેચર, દબાણ, તાપમાન, અને ત્રીજું છે વોલ્યુમ.
કદ ઉપર આધાર રાખે. જો આ ત્રણ વિશે આપને ખબર હોય તો એના વાયુના ત્રણ નિયમો જે છે આપણે ભણી લેશું. સિમ્પલ વસ્તુ છે. ત્રણ અલગ અલગ વૈજ્ઞાનિકોએ વાત કરેલી છે. એમાં આજે આપણે પહેલાની વાત કરી લઈએ પ્રેશરની, બોયલનો નિયમ. હવે બોયલનો નિયમ શું કહેવા માંગે છે? આ બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે ભાઈ ત્રણ રાશિ છે, ત્રણ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે આપણી પાસે, ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ. તો કોઈ પણ બેની સરખામણી કરશે, એકને અચળ રાખશે, એકને કોન્સ્ટન્ટ રાખી દેશે. તો આ ત્રણેય વૈજ્ઞાનિકોએ અલગ અલગ કામ કર્યું છે. એકને કોન્સ્ટન્ટ રાખે, આ બેનું રિલેશન આપે. પછી તો કે આ બંનેને કોન્સ્ટન્ટ રાખે, એકને કોન્સ્ટન્ટ રાખે, આ બંનેનું રિલેશન. પછી તો કે આને કોન્સ્ટન્ટ, આ બંનેનું રિલેશન. એનો મતલબ કે પહેલો નિયમ આપ્યો કોણે આપ્યો? બોયલ સાહેબે. બોયલ સાહેબે શું કીધું કે પ્રેશર અને વોલ્યુમનું રિલેશન આપ્યું, આને કોન્સ્ટન્ટ રાખી દીધું, ટેમ્પરેચરને રાખી દીધું કોન્સ્ટન્ટ. એટલે એનો નિયમની શરૂઆત જ શું થાય કે નિયત દબાણે. એક કામ કરીએ, ટાઇટલ લગાવી દઈએ પછી ભણીએ, શું કેવું, મજા આવે. તો આવી રીતે સિમ્પલ વસ્તુ છે, કાંઈ તમારે અઘરું છે નહીં, શાંતિથી સમજવાનું છે. પેન છોડી દે અને તું રિયલાઇઝ કરી શકીશ, આરામથી રિયલાઇઝ કરી શકીશ. ચાલ, હા લખી લીધું? હા કે ના? હા. ચાલ, ફર્સ્ટ ટાઇટલ લગાવી દે, બોયલનો નિયમ. શું છે? બોયલનો નિયમ. બોયલનો નિયમ, બોયલ્સ લો. બોયલનો નિયમ શું કહેવા માંગે છે તો કે ભાઈ આ જે કાંઈ પણ બોયલનો નિયમ આપને કહેવા માંગે છે એ શું કહેવા માંગે છે તો કે બોયલનો નિયમ જે છે, બોયલનો નિયમ, બોયલ્સ લો શું છે? પહેલામાં પહેલું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, અચળ તાપમાન. એક ફુગો લઈ લે, એક બહુ મોટો નથી લેવો, હાલો એક આ તરબૂચ જેવો ફુગો લીધો આપણે, બરાબર? ધ્યાન આપજે આનું, અહીંયા ધ્યાન આપજે, 100% અહીંયા ધ્યાન આપજે, પછી વાતું ના કરતો, અહીંયા ધ્યાન આપ 100%. આમાં n મોલ જથ્થો ભર્યો, કેટલો છે? n મોલ, n. હવે આમાં જેટલો ગેસ ભરેલો, શું ભરેલું છે? ગેસ ભરેલો છે. ચાલ, આના ગેસ n મોલ જેટલો ગેસ ભરેલો છે, n મોલ. કેટલો છે? કોન્સ્ટન્ટ. હવે જે ફુગો છે તે કમ્પ્લીટ પેક છે. શાંતિથી અહીં ધ્યાન આપજો. ફુગો છે કેવો છે તો કે કમ્પ્લીટલી પેક છે. એમાંથી હવે ગેસ બહાર નહીં જાય, બહારથી ગેસ અંદર નહીં આવે. ક્લિયર? ચોખ્ખી વસ્તુ. એનો મતલબ કે અંદર જે કાંઈ પણ ગેસ ભરેલો છે ભાઈ, અંદર આની અંદર ગેસ ભરેલો છે એ કેવો થઈ ગયો? ફિક્સ. આ ગેસ કેવો થઈ ગયો તો કે આ ગેસ થઈ ગયો ભાઈ ફિક્સ. હા કે ના? હા સાહેબ, હવે ગેસ થઈ ગયો છે ફિક્સ. ચલો, આ ગેસ ભરેલો છે. ટેમ્પરેચર કેવું છે તો કે આના માટે ટેમ્પરેચર પણ કેવું છે? કોન્સ્ટન્ટ છે. લે અહીંયા બેસને ભાઈ તું, હા ટી. ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ. જોઈ લે, બે વસ્તુ તો કોન્સ્ટન્ટ છે. અંદર જે કંઈ પણ ગેસ ભર્યો એનો જથ્થો, એના મોલ કોન્સ્ટન્ટ છે, અને ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ. મારે રિલેશન જોતું છે કોનું? પ્રેશર પીનું. આના પ્રેશરને હું P1 કહી દઉં, આના વોલ્યુમને હું V1 કહી દઉં. ચોખ્ખી વસ્તુ છે. મને ખાલી તું એટલું કહેજે, હું આનું વોલ્યુમ અત્યારે કાંઈક છે. ચાલ, આનું વોલ્યુમ હું લઈ લઉં છું 200 ml, 2000 ml લઈ લે, અથવા તો 2 લીટર છે. 2 લીટરનો મોટો ફુગો લીધો, એમાં 2 લીટર વાયુ ભર્યો, બરાબર છે? ફુગામાં 2 લીટર વાયુ ભરેલો છે, એટલે 2000 ml. એનું વોલ્યુમ V1 છે. પ્રેશર અત્યારે હું કહી દઉં છું 1 બાર છે. કેટલું છે? 1 બાર પ્રેશર છે. હવે તું ખાલી મને ઇમેજિનેશન તારી ઉપરના શરીરના, અહીંથી ઉપરના ભાગનો મસ્ત રીતે ઉપયોગ કરી અને કે હું અહીંથી પ્રેશર વધારું છું, ફુગ્ગામાં પ્રેશર વધારું છું. પ્રેશર વધાર્યું, પ્રેશર શું કર્યું? વધાર્યું. ચાલ, પ્રેશર વધાર્યું તો આમાં મોલ કેટલા રહ્યા? આમાંથી વાયુ થોડોક બહાર, પ્રેશર વધારો તો વાયુ બહાર આવી જાય ને? હા કે ના? હા પાડો ને, થોડોક બહાર આવી જાય. હા શું? હા, એવું થોડું થાય. આ જે ટ્રક હોય, ટ્રકના જે અંદર ટ્યુબ હોય, ટ્યુબમાં અંદર ગેસ જ ભરેલો હોય ને. તમે કાર ચલાવો તો કારની અંદર જે ગેસ, એમાં જે આપણે ટ્યુબ છે એની અંદર ગેસ જ ભરેલો હોય. હા કે ના? તો ભૂલકાવ એમાં પ્રેશર આવે તો શું થાય તો કાંઈ આમ હવા બહાર નીકળી જાય? ના નીકળે. અમુક લિમિટ સુધી તે સહન કરી શકે. તો હું તને એમ જ કહું, આમાં શું કર્યું? તે પ્રેશર વધાર્યું. પ્રેશર વધારીશ તો મોલ તો કોન્સ્ટન્ટ રહેશે ને, અંદર જેટલા વાયુ ભરેલો હશે એ વાયુ એઝ ઇટ ઇઝ જ રહેશે. અંદર જે કાંઈ પણ વાયુ ભરેલો છે એ વાયુ શું રહેશે? સરખો જ, એઝ ઇટ ઇઝ જ રહેશે. હા, એનો મતલબ કે મોલ અંદર કેટલા છે? સરખા. ટેમ્પરેચર
એ સાહેબ કોન્સ્ટન્ટ જ છે. આપણે તો સમતાપીની વાત કરી દીધી, નિયત દબાણ નિયત તાપમાનની. પ્રેશર મેં વધાર્યું P2 કરી દીધું. આનું કેટલું થઈ ગયું ભાઈ? 1 બારમાંથી 2 બાર થઈ ગયું. તો વોલ્યુમ કેટલું થાય? V2. વોલ્યુમમાં શું? પ્રેશર વધારો ચોખ્ખી વસ્તુ છે. અવળો ફુગ્ગો છે, અવળો ફુગ્ગો આમ હાથમાં લઈને બેઠો, પછી તને એમ થયું કે હાલ આમાં થોડોક પ્રેસ કરો તો એ પ્રેસ થશે. પ્રેસ કરીશ એનો મતલબ કે એનું કદ ઘટ્યું. તો પ્રેશર વધારવાથી કદ ઘટે છે એવું કયા સાહેબ કહી ગયા? બોઇલ સાહેબ કહી ગયા. તો આનું કેટલું થઈ ગયું? 1 ml 1000 ml થઈ ગયું. તો અહીંયા એક નવું રિલેશન, બોઇલ સાહેબનું રિલેશન શું કે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ. જેમ જેમ પ્રેશર તમે વધારશો દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રોપોર્શનલ હટાવી લે તો P ઇઝ ઇક્વલ ટુ K/V. K શું છે? અચળાંક છે. K શું છે? અચળાંક છે, સંતુલન અચળાંક છે. બરાબર છે? ચલ અચળાંક આવી ગયો. ક્લિયર? હા, જોજે નવું રિલેશન કહો. આને અહીં જવા દે તો PV ઇઝ ઇક્વલ ટુ K લખાય. હા, એનો મતલબ કે આ શું થઈ ગયું? અચળ કહેવાય આને, અચળ. તો અહીંયા નવું રિલેશન મળી ગયું. જોઈ લે તને નવું રિલેશન શું કહેવા માંગે કે PV ઇઝ ઇક્વલ ટુ K. શું થયું? PV ઇઝ ઇક્વલ ટુ K એટલે કે પ્રેશર અને વોલ્યુમનો જો ગુણાકાર કરવામાં આવે તો તે હંમેશા અચળ આવશે. પ્રેશર ઓછું છે ત્યારે વોલ્યુમ વધારે હશે. પ્રેશર વધારીશ તો વોલ્યુમ નાનું થઈ જશે. જો ને, પ્રેશર વધારે ઓછું હતું 1 બાર હતું ત્યારે વોલ્યુમ મોટું હતું 2000 ml હતું. પ્રેશર વધાર્યું, એકમાંથી ડબલ કર્યું તો વોલ્યુમ અડધું થઈ ગયું. એનો મતલબ આ બંનેનું તું રિલેશન ચેક કર. અહીંયા P1 જોઈ લે, P1 V1 નો ક્રોસ કરતો P1 V1 નો જવાબ શું આવે? તો કે પ્રેશર 1 બાર અને વોલ્યુમ તો કે 2000 ml. વોલ્યુમ હતું 2000 ml. તો P1 V1 નો જવાબ કેટલો આવી ગયો? 2000. આ શું મળી ગયો? 2000 આવ્યો. એવી જ રીતે P2 V2 કરતો P2 V2 તો P2 કેટલું છે? તો કે 2 બાર છે. V2 તો કે 1000 ml છે. એનો મતલબ કે જવાબ તો કેટલો આવ્યો? 2000 જ આવ્યો. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 છે કે નહીં? P1 V1 ઇઝ ઇક્વલ ટુ K. તો P2 V2 ઇઝ ઇક્વલ ટુ K જ આવ્યો. આ K ની વેલ્યુ મળી. આ તને શેની મળી? આ K ની વેલ્યુ મળી. તો આ પણ તારા K ની જ વેલ્યુ છે. તો અહીંયા હું લખી શકું કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. નવું રિલેશન મળી ગયું. ક્યાંથી આવ્યું? ચોખ્ખી વસ્તુ છે. બોઇલ સાહેબે આપણે કીધું છે કે જેમ પ્રેશર વધારશો તેમ તમારું કદ નાનું થતું જશે, જેમ પ્રેશર ઘટાડશો તેમ કદ મોટું થતું જાય. ક્લિયર? કાંઈ પ્રોબ્લેમ નહીં. તો ગ્રાફ ડ્રો કરીએ આપણે. આનો ગ્રાફ ડ્રો કરીએ. ચલ, આનો શું કરવો છે? ગ્રાફ ડ્રો. આજ તો છે ને પેન્ટમાં ગ્રાફ ડ્રો કરીએ. હાલ આજે તો આપણે આ પેન્ટમાં ગ્રાફ ડ્રો કરીએ. મજા આવશે ને? આવે જ ને મજા, શું વાંધો હોય? ચલ. ઓહો, આ તો કર્સર બહુ મોટું છે. હટાવો. ઇરેઝર, હા યાર ઇરેઝર તો વાંધો નહીં. આજે તો આ ટચ થઈ ગયું તો આમાં ગ્રાફ ડ્રો કરી નાખીએ. શું કેવું ભૂલકાવ તમારું? હે, ચલો. તો તમારું કેવું એનું શું છે? તો કે આપણે ગ્રાફ ડ્રો કરી નાખીએ. ચલો, દેખાય છે? ચલો, આ પ્રેશર ને વોલ્યુમ, પ્રેશર અગેન્સ્ટ વોલ્યુમનો ગ્રાફ ડ્રો કરવો છે. અહીંયા પ્રેશર P લઈ લીધું મેં. શું છે? પ્રેશર P અને અહીંયા વોલ્યુમ V. ચોખ્ખી વસ્તુ છે. જેમ જેમ તમે પ્રેશર વધારશો પેલા ઓછું, અહીંયા શું હોય ભાઈ? પ્રેશર ઓછું છે ને. અહીંયા પ્રેશર શું છે? તો કે ઓછું છે. અહીંયા જે કંઈ પણ પ્રેશર છે તે કેવું છે? ઓછું પ્રેશર છે. બરાબર છે? એનો મતલબ કે હું તને અહીંની વાત કરું કે અહીંયા પ્રેશર ઓછું છે. ચલો, હવે પ્રેશર વધારીએ આપણે. હે દોસ્ત, પ્રેશર આપણે વધારીએ તો શું થશે? પ્રેશર વધારશો તો આપણે વોલ્યુમ શું થાય? અહીંથી આમ આવી રીતે આવશે ગ્રાફ. ચલો, અહીંયા આમાં આવી જાવ ને. આમાં ફટાફટ થશે, આમાં ટાઈમ જશે આપણો. શું કહું? આપણે પ્રેશર અગેન્સ્ટ વોલ્યુમનો ગ્રાફ ડ્રો કરવો, જે તમારી બુકમાં આપેલો જ છે. સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. અહીંયા પ્રેશર, અહીંયા વોલ્યુમ. પ્રેશર P ચલે છે, Vનો ગ્રાફ છે. આ શેનો છે? P ચલે છે V. P ટેન્સ ટુ V ડાયરેક્ટ વોલ્યુમનો છે. પ્રેશરને મેં લઈ લઉં છું બારમાં અને આને લઈ લઉં છું ડેસીમીટર ક્યુબમાં. તમારા ગ્રાફમાં આપેલું. જ્યારે પ્રેશર ઓછું હોય ત્યારે વોલ્યુમ કેવું હોય? અતિશય વધારે. આ બાજુ જાઓ તો વોલ્યુમ વધતું જાય ને. ચાલ, અહીંયા 0,
ઝીરો મિડ અહીંયા 100, 500, 1000 ml, 15,000 ml, 2000 ml અહીંયા છે. ચાલ, ત્યારે પ્રેશર કેવું હતું? ઓછું. જેમ જેમ તમે પ્રેશર વધારશો તેમ તેમ તમારું વોલ્યુમ શું થતું જશે? ઘટતું જાય. હા કે ના? હા સાહેબ, આવું જ થાય છે. તો ટેમ્પરેચર તો તમે કેવું રાખ્યું હતું દોસ્તો? કોન્સ્ટન્ટ. તો અહીંયા માની લે કે T1 ટેમ્પરેચર છે 200 કેલ્વિન. 200 કેલ્વિન તાપમાને તમે માપો છો ને, તો આ પ્રેશરનું આવ્યું. બરાબર? આ પ્રેશર અને વોલ્યુમનો ગ્રાફ આવ્યો કે જેમ જેમ વોલ્યુમ ઘટાડીએ પ્રેશર વધારવું પડે, અથવા તો પ્રેશર વધારો છો તેમ તમારું વોલ્યુમ ઘટતું જાય છે. હવે હું ટેમ્પરેચર T2 લઈ લઉં છું 400 કેલ્વિન. કેટલું? 400 કેલ્વિન ટેમ્પરેચર લઈ લીધું. ચાલ, 400 કેલ્વિન તાપમાને મેં ગ્રાફ ડ્રો કર્યો ને, તો એનું વોલ્યુમ કેટલું હતું? થોડુંક વધી ગયું હતું. કારણ કે ચોખ્ખી એ આગળના નિયમમાં તમને આવશે કે તાપમાન વધારવાથી કદમાં વધારો થાય. તાપમાન વધારીએ તો વોલ્યુમ વધે. આગળના નેક્સ્ટમાં આપણે ચાર્લ્સ અને ગેલ્યુસેક ભણશું ને એમાં. અત્યારે યાદ રાખો કે થોડુંક મેં ટેમ્પરેચર વધારી દીધું ને, તો એનું વોલ્યુમ વધી ગયું. હવે પાછું હતું એઝ ઇટ ઇઝ. શું હતું એઝ ઇટ ઇઝ? કે ભાઈ જેમ જેમ પ્રેશર વધારશો, પ્રેશર જેમ જેમ ઊંચું કરતા જશો તેમ વોલ્યુમ ડિક્રીઝ થતું જાય. માની લે T3 કેલ્વિન ટેમ્પરેચર લઈ. T3 એ 600 કેલ્વિન ટેમ્પરેચર છે. તો આનો ગ્રાફ કંઈક આવો આવ્યો. ચાલ, કેવો આવ્યો? અહીંથી આવો આવ્યો. થોડોક જોજે આ તને થોડોક સ્ટ્રેટ લાઈન જાતો દેખાશે. જો સ્ટ્રેટ લાઈન થતી જશે. પછી અમુક ટેમ્પરેચરે છે ને આ જે લાઈન આવે છે ને એ પરફેક્ટલી આમ આવશે. શું કામ? કારણ કે અતિશય ઊંચા તાપમાને વોલ્યુમ અને પ્રેશરમાં જે ચેન્જ આવશે તે સ્ટ્રેટ લાઇનથી આપણે મેજર કરી શકશું. બરાબર છે? તો ચાર્લ્સ સાહેબનો નિયમ હતો. શું હતો? આ ચાર્લ્સ સાહેબનો નિયમ હતો. શું કહેવા માગે? બોયલ સાહેબનો નિયમ હતો. શું કહેવા માગે છે? કે પ્રેશર અને વોલ્યુમ બંને એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, એટલે કે બંનેના વ્યસ્ત પ્રમાણમાં છે. જો પ્રેશર વધારો તો વોલ્યુમ ઘટી જાય, પ્રેશર વધારો તો વોલ્યુમ ઘટે, પ્રેશર વધારો તો વોલ્યુમ ઘટે છે. જો અહીંયા આટલું પ્રેશર હતું ને, અહીંયા આટલું પ્રેશર હતું, અહીંયા આટલું પ્રેશર કર્યું. ઇન શોર્ટ અહીંયા 1 બાર છે, માની લે 2 બાર છે, તો અહીંયા 2000 ml માંથી 2000 ml હતું, તો અહીંયા 1000 ml થઈ ગયું. એનો મતલબ કે જો પ્રેશર વધારો છો તમે ગેસનું, તો વોલ્યુમ ઘટશે. દેખાય જ છે ચોખ્ખું તને અહીંયા. જો ને અહીંથી આ લાઈન ડ્રો કરી લે, આ અને આ બીજી લાઈન અહીંથી આવી રહી. ક્લિયર? કાંઈ પ્રોબ્લેમ નહીં ને? ચાલ, ગુડ. આ થઈ ગયું. હવે આ તો વાત થઈ ગઈ કોની? તો કે P અને V પ્રેશર અગેન્સ્ટ વોલ્યુમનો ગ્રાફ ડ્રો કર્યો. એને પ્રેશર અગેન્સ્ટ વોલ્યુમનો ગ્રાફ ડ્રો કર્યો. પણ એને હજી એમ થયું કે નહીં, હાલો ને આપણે હજી કંઈક કરીએ નવીન. તો શું કર્યું એને 1/V નો ગ્રાફ ડ્રો કર્યો. કઈ રીતે 1/V નો? અહીંયા ધ્યાન આપતો. જો હું તને શું કહું, જો પેલું રિલેશન તો શું હતું કે P = K/V હતો. હા, એનો ગ્રાફ આપણે જોઈ લીધો. અહીંયા રહ્યો એનો ગ્રાફ આ છે. હવે તો કે એને P = K 1/V નો ગ્રાફ ડ્રો કર્યો. 1/V નો ગ્રાફ? હા. તો આ 1/V નો ગ્રાફ શું થયો? તો કે ભાઈ K તો શું થઈ ગયો? અચળાંક છે. તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ નહીં, સમપ્રમાણ લખી નાખ. તો 1/V લખાય. આપણે કોન્સ્ટન્ટ કાઢી નાખ્યો, K હટાવી દીધો, તો આવી રીતે લખાય. હા, તો છેદનો છેદ અંશમાં જતો રહીએ. તો આ તો સિમ્પલ મેથ્સ છે ને. 1/V છે. જોજે હો, શું કહું છું તને, 1/V છે ને ઉપર જવા દેવાય? જાય કે ના જાય? જાય જ ને સાહેબ, એમાં કાંઈ થોડી ના પડાય. તો પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ થઈ ગયું કે નહીં? પણ આવી રીતે તારે લખવાનું નથી, આ તારે સમજવાનું છે કે જો ઉપર જતો રહીએ તો પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V. તો જ્યારે તમે આનો ગ્રાફ ડ્રો કરવા બેસો, કોનો ગ્રાફ ભાઈ? તો કે પ્રેશર અગેન્સ્ટ 1/V નો જો તમે ગ્રાફ ડ્રો કરશો તો એ ગ્રાફ તમને કંઈક આવો મળશે કે આ પ્રેશર તો કે 12માં લઈ લે, અને આ જે ગ્રાફ છે એ 1/V નો લઈશ ને, તો આ તને કંઈક આવો ગ્રાફ મળશે, સ્ટ્રેટ લાઈન, કે જેમ જેમ તમે પ્રેશર વધારશો તેમ વોલ્યુમ શું થશે? એકચ્યુઅલમાં તો ઘટે છે, પરંતુ આમાં વોલ્યુમ શું થાય? જો ને, વોલ્યુમ શું થાય? ઘટે. વોલ્યુમ શું થાય? જેમ પ્રેશર વધારીએ એમ વોલ્યુમ શું થાય? ઘટે છે. બરાબર છે? પ્રેશર વધારીએ તો વોલ્યુમ ઘટે. એનો ગ્રાફ
1/v નો આવે તો યાદ રાખજે 1/v નો ગ્રાફ ઉલટો આવે, ઓલામાં વોલ્યુમ ઘટે છે, આમાં શું થાય તો કે ભાઈ T1 ટેમ્પરેચર, T2 ટેમ્પરેચર, T3 ટેમ્પરેચર, એવી રીતે પ્રેશર અગેન્સ્ટ 1/v નો ગ્રાફ જ્યારે ડ્રો કરવામાં આવે તો ઉલટાઈ જાય સમીકરણો, બીજું કાંઈ છે નહીં આમાં. કરેક્ટ? જોને ચોખ્ખી વસ્તુ છે. 1/v વોલ્યુમ અહીંયા શું હશે? 1/v અહીંયા કંઈક વેલ્યુ હશે, અહીંયા કંઈક વેલ્યુ હશે, અહીંયા પણ કંઈક વેલ્યુ હશે. બરાબર છે? ચલો 1/v ની વેલ્યુ અહીં કંઈક હશે. હવે હું તને શું કહું, અહીંયા વોલ્યુમ છે, છેદમાં છે ને v, એ જેમ ઓછું હોય, જેમ ઓછું vની વેલ્યુ જેમ ઓછી, આ vની કહું છું, 1/v ની નથી વાત કરતો. 1/v ની વેલ્યુ અને vની વેલ્યુ બે ઉલટી હોય. જેમ વોલ્યુમ વધે, ચોખ્ખી વસ્તુ છે ને, આ 1/v છે, 1/10 મૂક, 1/100 મૂક અને 1/1000 મૂક. શું કર્યું તે? વોલ્યુમ ઇન્ક્રીઝ કર્યું ને, વોલ્યુમ ઇન્ક્રીઝ કર્યું તો અહીંયા 0.1 આવે, અહીંયા 0.01 આવે, 0.0001 આવે. તો સિમ્પલ વસ્તુ છે દોસ્ત, કે જેમ જેમ વોલ્યુમ વધે તેમ 1/v ની વેલ્યુ શું થાય? ઘટે. તો આ ગ્રાફમાં જોજી ને, આ ગ્રાફમાં ડાબી બાજુથી જમણી બાજુ આવે એમ વોલ્યુમ વધે છે ને, હા, તો આમાંય વોલ્યુમ તો વધે જ છે, પણ 1/v ની વેલ્યુ કેવી થતી જાય છે? નાની થતી જતી હોય. બરાબર? 1/v ની વેલ્યુ નાની થતી જતી હોય. ક્લિયર? અહીંયા શું છે? 1/v. બરાબર? હા કે ના? સમજાણું કે નહીં? ચાલ, ગુડ. તો આ અલગ અલગ ટેમ્પરેચર, જે પાછું ટેમ્પરેચર અહીંયા ટેમ્પરેચર નોંધ કરી લેજો કે T3 ટેમ્પરેચર સૌથી વધારે, પછી T2 અને T1 ટેમ્પરેચર. બરાબર છે? કાંઈ પ્રોબ્લેમ આમાં નહીં ને? ચાલ, ઇન શોર્ટ આપણે તો યાદ રાખવાના છે સૂત્ર. શું? આ બે સૂત્ર યાદ આવ્યા. કયા કયા બે સૂત્ર? બોયલના નિયમમાં સૂત્ર બે કયા આવ્યા? તો કે ભાઈ P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V, તો P ઇઝ ઇક્વલ ટુ K/V, પછી તો કે PV ઇઝ ઇક્વલ ટુ K થાય, એના પછી તો કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ઇઝ ઇક્વલ ટુ K અચળ આવે. આટલા સૂત્ર ભણી ગયા. બરાબર? હવે મારે જોતું છે ડેન્સિટી. શું જોતું છે? ડેન્સિટી. સમજજે, અહીંયા ધ્યાન આપજે મિત્ર, ડેન્સિટીની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? ડેન્સિટી. ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે માસ અપોન વોલ્યુમ થાય. હા પણ નહીં યાર, ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ લખાય. હા સાહેબ, લખાય. તો આપણે જ્યારે વાત કરી મિત્ર, વાત કરી કે આપણે આ ગેસ વિશે ભણવાનું છે, ત્યારે મેં તને પહેલાં કહી દીધું હતું. પહેલું શું વાત કરી હતી કે n મોલ કેવા થઈ ગયા, એના ફિક્સ લેવાના છે, કોન્સ્ટન્ટ લેવાના છે. એના મોલ કેવા છે? તો કે કોન્સ્ટન્ટ મોલ લેવાના છે. જો તું એના કોન્સ્ટન્ટ મોલ લઈશ, એનો મતલબ કે n આ જે જથ્થો છે દ્રવ્યનો એ ફિક્સ કરી દીધો, જેટલા વાયુ છે એટલા ફિક્સ. એનો મતલબ કે તે એનું દળ ફિક્સ કર્યું કહેવાય. મોલ ફિક્સ કર્યા એટલે કે દળ ફિક્સ થઈ ગયું ને. એક મોલ હોય તેમાં એટલા જ હોય, ફિક્સ થઈ ગયા એના દળ. એનો મતલબ એવો થયો શું કે આ જો ઇફ અહીંયા લખી શકાય, ઇફ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, ઇફ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ધેન m માસ અલ્સો કોન્સ્ટન્ટ, માસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આ તો અચળ છે. હા સાહેબ, અચળ છે. તો સાહેબ ઈ અચળ હોય ને, તો અહીંથી મારે નવું રિલેશન લખી શકું. શું લખી શકું? કે D ઇઝ ઇક્વલ ટુ m. વીની વેલ્યુ ક્યાંથી લેવી? તો વીની વેલ્યુ અહીંથી બદલાવી નાખ દોસ્ત, કે V ઇઝ ઇક્વલ ટુ K/P લખાય. હા સાહેબ, V ઇઝ ઇક્વલ ટુ K/P લખાય. તો અહીંયા લખી નાખાય V ઇઝ ઇક્વલ ટુ K/P. હે સાહેબ, આ K/P લખાય તો લખાય જ ને, એમાં શું વાંધો? તો આમાં શું લખી શકાય કે M/K ઇન્ટુ P. M/K આ પણ અચળ છે. M એટલે માસ, માસ અચળ. આ તો ઓલરેડી અચળ છે, કોન્સ્ટન્ટ જ છે. તો આ બંને વચ્ચે નવો કોન્સ્ટન્ટ લઈ લઉં K'(P), તો ડેન્સિટીનું નવું રિલેશન મળી ગયું. ડેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રેશર. ડેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રેશર. જેમ જેમ તમે પ્રેશર વધારશો તેમ તેમ તેની ઘનતા શું થતી જાય? વધતી જાય. ચોખ્ખી વસ્તુ છે. એ તો ચોખ્ખી વસ્તુ છે. જેમ પ્રેશર વધારો એમ એનું ઘનતા વધે, એટલે ભાર વધે છે, વજન વધતો જાય ને. વજન વધો એટલે કે જગ્યા ઓછી થતી જાય ને વજન વધે છે. ચોખ્ખી જ વસ્તુ છે. 1 કિલો 1 kg પોપકોર્ન લે એક હાથમાં અને એક હાથમાં 1 કિલો લે, તો બંનેમાંથી ઘનતા કોની વધારે?
એક હાથમાં 1 કિલો પોપકોર્ન યા તો કોટન ભર લે, કોટન રૂ આવે ને રૂ, એ એક કિલો ભરી લે રૂ, અને 1 કિલો લોખંડ લઈ લે હાથમાં, કોઈ પણ લોખંડ લઈ લે, આયરન લઈ લે, તો બંનેમાંથી ઘનતા કોની વધારે હોય, કેનો ભાર તને વધારે લાગે એ મને કહેજે, મને વોટ્સએપ કરજે. શું જોજે, આ પ્રશ્નનો જવાબ તાર મને શરમાવવાનું નથી, બિંદાસ મને વોટ્સએપ કરવાનો છે. એક હાથમાં 1 કિલો પોપકોર્નની બેગ પકડેલી છે અને એક હાથમાં શું પકડેલું છે, 1 કિલો લોખંડ છે, તો બંનેમાં ભાર કેમાં વધારે લાગે, કયા હાથમાં ભાર વધારે લાગે, મને વોટ્સએપમાં મેસેજ કરી દેજે. ચલો આવજો ભૂલકાઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા નિયમો ભણશું. ચલો આવજો.